નંદિની મેમ શરૂ કરો. નમસ્તે, શરૂ થઈ ગયું છે. શરૂ થઈ? He has not told me. હા. Namaskar, good morning. Once again, welcome to the Finishing School webinar series, Upskill During Lockdown. આજે 12th day છે. Continuously, we have been meeting every day except on Sunday. And we have been learning different skills and different tips on becoming a better person. હવે વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ મારું જે બુલેટ પોઈન્ટ છે એ કહેતા પહેલા બે પ્રશ્નો છે. અમારે તમારી પાસેથી જાણવું છે. You can answer through FB. I have two questions for you. One, are you comfortable with 2 hours or you want it to become 1.5 hours? તમને 2 કલાક અનુકૂળ પડે છે કે 1.5 કલાકનું સેશન વધારે ફાવશે? આન્સરમાં યસ નો નહીં લખો, 1.5 or 2, બેમાંથી કોઈ એક આન્સર આપો. એફબીમાં તમારા આ પ્રશ્નોનો જવાબ અમે એની રાહ જોઈએ છે. બીજો પ્રશ્ન એવો છે કે 9 થી 11 નું ટાઈમ તમને અનુકૂળ પડે છે કે નહીં? ટાઈમને શું અમે 10 થી 11:30 કરીએ? Your preference is 9 to 11 or let us say 9:30 to 11 જો 1.5 કલાક કરવું હોય તો, અથવા 10 થી 11:30. આ બે પ્રશ્નો છે. અમારું આ પૂછવાની પાછળનો હેતુ એ જ છે કે વધારે ને વધારે વિદ્યાર્થીઓને એનો લાભ મળે. મેં જાણીએ છીએ કે ઘણીવાર વિદ્યાર્થીઓ લેટ ઉઠતા હોય છે અને અત્યારે કોલેજ નથી એટલે કદાચ આરામથી ઉઠતા હશે એવું માનીએ છીએ. વી વોન્ટ એવરીબડી ટુ ગેટ ધ બેનિફિટ. સૌથી વધારે વિદ્યાર્થીઓને એનો લાભ મળે એ હેતુથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે. દરરોજ આપણે કંઈક શીખીએ છીએ. થોડા સમય પહેલા સુપલબેને વાત કરી હતી અબાઉટ વેરી ગુડ એક્ઝામ્પલ કે તમે સવારે કોઈને જઈને તમે કેમ છો, કોઈ દુકાનમાં જઈને સામાન લેવા જાઓ અને એ વ્યક્તિ તમારી સામે જોઈને વાત કરે, બેટા કેમ છો, આવો, તો તમને કેવું લાગે? અને બીજા કે છે અચ્છા શું જોઈએ છે, આટલી વસ્તુ, ઓકે, તો તમને કયું ગમશે? હવે આ જે દાખલો હતો, આજનું સેશન જે છે બોડી લેંગ્વેજ એને બી રિલેટેડ છે. I have to just tell you one point. We have with us our expert trainers, Megha Antani, very dynamic and smart young lady whom you have seen yesterday. And we have another smart young person, Shubham Surti, who will be introducing her. Megha બેનનું પરિચય શુભમ સુરતી આપશે આપણને. એ પહેલા એક વાત ખાસ કહેવું છે. મારા ભાઈ મહેશભાઈ છે, અન્ય કોઓર્ડિનેટર્સ આચાર્યશ્રીઓ છે, કોઓર્ડિનેટર્સ છે, બધાને હું એક વખત અહીંયા બધાનું હાર્દિક સ્વાગત કરું છું પ્રોગ્રામમાં. અને આ એક વાત બધા સાંભળી લેજો. મારું એવું માનવું છે અને ઘણા લોકોને એવું માનવું છે કે ઇન ઇંગ્લિશ the reflection of your education is in your thoughts, your words and your behavior, not in your degree certificate. Degree certificate અહીંયા ગળામાં કે અહીંયા માથે ચોટાડીને નથી જતા હોતા. એનું ગુજરાતીમાં એવું થાય કે તમારા કેળવણીનું સાચું પ્રતિબિંબ વિચાર, વાણી અને વર્તન, ન કે ડિગ્રી સર્ટિફિકેટ. એ ડિગ્રી સર્ટિફિકેટ તો કબાટમાં પડ્યું હોય છે. તમારી ઓફિસમાં કે કોઈ બી જગ્યા જશો તો એક વાર જ જોશે, પછી અંદર પછી તમારું વર્તન જ બધું બતાવશે કે તમે કોણ છો. So each day we are learning something. Hope you all become better. And I welcome on behalf of the Education Department, Government of Gujarat and KCG and Finishing School team. There are a lot of back-end people working like the iHub team, Zishan, Sanam, Hetal, so many people. On behalf of all of us, I welcome Mr. Shubham Surti to start the session by introducing the speaker of today's session, body language. Wish you all the best. અમારા બે પ્રશ્નોનું જવાબ ચોક્કસ આપજો. ફરી મળીશું. હેલો મિત્રો, કેમ છો તમે? Thank you so much, ma'am. Thank you so much, sir. Shubham, you're not seen on the screen.
બસ મેડમ, આ જ વિડંબના છે ને આ જ પ્રોબ્લેમ છે જેને આજે હું સમજાવવા આવ્યો છું. કેવું લાગે છે જ્યારે ખાલી શબ્દો આવે અને કંઈ ના દેખાય? આજે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાં જીવીએ છીએ જ્યાં ઇમોજીઝે અને સ્માઇલીઝે આપણને એક્સપ્રેશનનો મતલબ અને એક્સપ્રેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તો સમજાવી દીધું છે. પણ સાચી જીવનમાં પણ આવી રીતે જ બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશન્સ ઘણું બધું બતાવતું હોય છે. આજે એ જ એક્સપ્રેશન અને એ જ બોડી લેંગ્વેજ સમજાવવા માટે આપણા વચ્ચે છે પ્રોફેસર મેઘા અંતાણી. દોસ્તો, આપણે બહુ ખુશનસીબ છીએ કે મેઘા મેડમ આપણું આજનું સેશન લેવાના છે, કારણ કે આપણને ખાલી નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલનું આજે જ્ઞાન મળવા જઈ રહ્યું છે. થોડું મેઘા મેડમ વિશે જાણીએ તો મેઘા મેમ હેઝ એન એક્સપિરિયન્સ ઓફ 6 years. 6 વર્ષ એમને પોતાનું જીવનનું આ ઇન્ડસ્ટ્રીને આપ્યું છે, જેમાંથી 3 વર્ષ સ્પેસિફિકલી કોર્પોરેટ એચઆરમાં આપ્યું છે. એમના ભણતરની વાત કરીએ, એજ્યુકેશનની વાત કરીએ તો એમનું હાયર એજ્યુકેશન ઇન્ડિયામાં અને એનાથી બહાર લંડનમાં કમ્પ્લીટ કર્યું છે. સાથે સાથે એ પીએચડી સ્ટુડન્ટ પણ છે અને ઘણા બધા કોલેજીસના અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની ભૂમિકા ભજવે છે. દોસ્તો, મજા આવશે આજે, કારણ કે જે જોબ માટે, જે આગળ કામ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, એ જોબમાં બોડી લેંગ્વેજ કેટલું ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે એ કદાચ એક એચઆર જ સારામાં સારું સમજાવી શકે. અને એ જ ખાસિયત છે મેઘા મેડમની. મેઘા મેડમે પોતાના જીવનના 3 વર્ષ સ્પેસિફિકલી એચઆરને આપ્યા છે. ટાઈમ મેનેજમેન્ટથી લઈને હ્યુમન રિસોર્સ, કમ્યુનિકેશનથી લઈને ટીમ મેનેજમેન્ટ અને લીડરશિપ સુધી દરેક ફિલ્ડના અંદર બહુ સારી જાણીતી અને બહુ સારું નામ રાખનાર આ મેઘા મેડમ સાથે આજે આપણે શીખીએ એકચ્યુઅલી સોફ્ટ સ્કિલમાં તમારું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ બોડી લેંગ્વેજ છે શું. સો લેટ્સ વેલકમ મેઘા મેમ. ઓવર ટુ યુ મેમ. Good morning, everyone. Thank you, Shibam sir. It was brilliant. ઘણું બધું તમે કીધું અને such beautiful words. Welcome students. Good morning, Nandini ma'am. Hello, Mahesh sir. Zishan, thank you. Body language, something which is non-verbal. Body language જે આપણે આજે કરવાના છીએ, જે કાલે we had touched a subject which was on grooming. Aje the topic is body language. What is body language and what is non-verbal communication? Non-verbal એટલે obviously je apne bolta nathi, which is non-verbal. Body language એટલે language of your body. So what is the language of our body? So it is something which we don't say, but that counts. So what we don't say, they are not words. Agar એ words નથી તો એવું શું છે? That counts. So a page which is very relatable to all of us, a page which the smileys which we use in our day-to-day life, ઉઠતા વખતે પણ આ પેજ આવે છે આપણી આંખની સામે અને સૂતા પહેલા પણ. So I thought to bring to you this page જેનાથી તમને ખબર પડે કે આ બધું જે આપણે યુઝ કરીએ છીએ which is on your screen, એ છે body language. All these smileys, Emma, there are no words, but there are expressions. So what matters the most is what you don't speak, but everything else, from your gestures, from your hand movements, from your face, from your eyes, everything. So, difference between verbal and non-verbal. From the picture you can see, verbal is all about words. કદાચ communication words થી easy થઈ જાય, but non-verbal is about the actions, it's about the expressions, it's about your eye movement, it's about the body language, the upper torso. જે તમે ક્લાસમાં યુઝ કરો છો as a student, body language is always a part of you. તમે ઘણીવાર તમારું facial expression શું કહે છે કદાચ ખબર ના પડે. તમને અગર કઈ વસ્તુ નહીં ગમે તો તમારા ફેસ પર તરત જ આવી જશે. Be it with verbal, you use your non-verbal communication, but સૌથી વધારે effective is always non-verbal communication. How? We will see in the coming slides and in the coming presentation. You have to be very, very strong as far as communication or as far as non-verbal communication is concerned. It is not about the clothes you wear. કયા કપડા પહેરો છો એ નોન વર્બલ કમ્યુનિકેશન નથી. કઈ રીતે તમે ઊભા છો, તમારા હાથ કમર પર છે કે તમારા હાથ પોકેટમાં છે, that's all matters.
કોની સાથે તમે ઊભા છો ને કઈ રીતનું એક્સપ્રેશન કેરી કરો છો. પ્રિન્સિપલ સાથે ઊભા હો તો તમે એક રીતે ઊભા હો, ફ્રેન્ડ સાથે બેઠા હો તો તમે એક રીતે બેઠા હો. ખભા પર હાથ મૂકીને ત્યારે જ બેસી શકાય અગર કોઈ એલ્ડરલી ઓર ટીચર આજુબાજુ ના હોય. પ્રિન્સિપલ સાથે બેઠા હો, પ્રિન્સિપલ સામે ઊભા હો તો ઇટ ઇઝ ઓલવેઝ ફેસ સ્ટ્રેટ અને તમારા હાથ નીચે, a little chin down. You cannot look directly into the eye, which is known as eye contact. આ બધી વસ્તુ આજે આપણે as and when the presentation goes, we will be doing all of it. Verbal and non-verbal નું main difference આપણને ખબર છે. Verbal is everything which is exchanging of words. Non-verbal is everything but not words. So એમાં શું part આવી શકે? Non-verbal માં કેટલી વસ્તુઓ આવી શકે which we have to take care, not only for interviews, not only for any formal atmosphere, but in our day-to-day lives. ઉઠતા બેઠતા આજે આજુબાજુ જુઓ તમારા ઘરમાં, તમે જ્યાં પણ બેઠા છો, just have a look. If your family is around, agar tamara mummy papa, your PG mate or your friend is sitting next to you, just see the body language. શું છે? Seat પર slouch થઈને બેઠા છે? Straight up they are sitting? Are they moving their eyes a lot? What is it? એક વાર ધ્યાનથી જુઓ આજુબાજુ તમારે, you will see what I am saying. Again, verbal and non-verbal is, verbal is words, non-verbal is all the components which are not words. એક language હોય જે આપણે verbal કહીએ છીએ, English, Gujarati, Hindi. So non-verbal is also a language, but it is a language of your body. Your body speaks louder than words. Mind you guys, always, your body expresses louder than your words. Words may be just 7%. Body language is about 55%. આપણે કાલે પણ એ મોડલ કર્યું હતું, આજે પણ આગળ એ મોડલ કરશું, which is this one. The Mehrabian model, communication નું બહુ જ important part. Verbal લઈ લ્યો communication કે non-verbal. It is very important part of communication where Mr. Albert Mehrabian discovered this model. આપણે જ્યારે પણ messages પર વાત કરીએ, એક live example. ક્યારે પણ કોઈ messages પર વાત કરીએ અને કોઈ arguments થાય, કઈ વસ્તુ જે ઠીક ના ચાલતી હોય and we want to explain it via messages, WhatsApp કરીને, text message કરીને, વાતનું વતેસર થશે, કોઈ દિવસ વાત સુધરશે નહીં. So એટલે આપણે કહીએ કે જ્યારે કઈ વસ્તુ communicate કરવી હોય clearly, always either call, કારણ કે આજકાલ તો it's social distancing norm ચાલી રહ્યું છે, પણ અગર તમે એકબીજાને face to face ના મળી શકો તો it is always better to make a call. Why? એમાં tone ખબર પડે, એમાં તમારું modulation ખબર પડે. But if you textમાં તો શું છે? ના tone, ના modulation, અવાજ તો આમે નથી સંભળાતો. So what happens is the problem राय का पहाड़ होता है. शायद वो राय है, प्रॉब्लम है ही नहीं, बट बिकॉज आपने मीडियम गलत चूज किया है, राय का पहाड़ बन सकता है. सो गाइज, पहाड़ को इग्नोर करिए. लाइफ इज वेरी सिंपल. यू जस्ट हैव टू अंडरस्टैंड हाउ टू डील विद इट, राइट? अगर मैं बोल रही हूँ कि बॉडी लैंग्वेज इज 55% एंड स्पोकन वर्ड्स इज ओनली 7%, देन यू मस्ट अंडरस्टैंड कि सबसे ज्यादा इंपॉर्टेंट क्या है. मैं यहाँ स्क्रीन के सामने आपके बैठी हूँ. Is it just words? Is it only modulation? कौन से वर्ड्स पे मैं कब स्ट्रेस कर रही हूँ आपको पता होना चाहिए. हारमोनियम में अगर एक ही सुर हो, पियानो में अगर एक ही सुर हो, तो शायद अच्छा नहीं लगेगा सुनने में. बहुत रा सुन लिया, बहुत सा सुन लिया तो अच्छा नहीं लगेगा. बट जब ट्यून बजती है, कल हो ना हो की, जब ट्यून बजती है कोई सुर की, कोई राग की, राग मल्हार की, तब जाके मजा आता है हारमोनियम सुनने का. So you should have modulation. Imagine your teachers in the class, imagine your faculties in the class, imagine your friends जो बहुत धीमे बोलते हैं, imagine your friends जो बहुत जोर से बोलते हैं. There has to be a medium, there has to be a tonal communication, a very basic thing जो आपको सीखना है in body language. कितना डिस्टेंस पे आप खड़े हैं दूसरे के सामने. इफ इट्स अ क्राउड ऑफ 30 पीपल, आपका आवाज बुलंद होना चाहिए.
इफ यू आर टॉकिंग टू 2 फ्रेंड्स, आपका आवाज इतना ही होना चाहिए जितना क्लास में गॉसिप करने के लिए चाहिए. अगर आपको क्लास में बात करनी है तो यू कैन नॉट शाउट. अगर क्लास में जो आपके बाजू में आपकी फ्रेंड बैठे हैं, you cannot shout. It has to be a whisper. It has to be just a little जो आपके फ्रेंड को सुनाई दे, और not to the teacher who is teaching them, right? बहुत ही simple rules है. You just have to understand the rules and move ahead. Life, like I said, it's very, very simple. You talk by your body more than you talk by your words. So, difference which is to verbal and non-verbal. Non-verbal में हम आगे बढ़ेंगे. ये few sessions कल के और आज के were catered or they are catered to non-verbal communication. Communication तो आगे खूब आना है, verbal भी, non-verbal भी, but आज हम concentrate करेंगे non-verbal में. So non-verbal में 2 signals होती हैं. एक होती है audio, एक होती है visual. Audio मतलब जो सुनाई दे, visual obviously जो आप देखते हैं. Audio में कोई भी type of siren बोलता नहीं है. Right? The lal batti vehicles, the ambulances, they only make noise. Telephone ring, they don't talk. Yes, rings ऐसी आती हैं जो बात करती हैं कि phone उपाड़, but that is not talking, that is ring. Right? Visuals is what you see. Traffic signals, they are your signals. जब red होता है, you don't move. जब green होता है, you obviously move. Right? Zebra crossing, what is it? It's a visual signal. It's a non-verbal communication. ऐसे कितने signals होते हैं library में? Switch off your phone. But do we switch off our phone? Yes, so those are the signals which we must take care of. जब लिखा होता है कि no horn please, कहाँ पे? मंदिर और स्कूल के बाहर. That is non-verbal communication. We must not make noise as far as certain places are concerned. Power of non-verbal communication. From my first slide onwards, I've been talking about the power, right? जितने words impress नहीं करते हैं, उतना ही ज़्यादा non-verbal communication impress करता है. आपके किसी रूम में enter होने के 10 सेकंड में आपको जज किया जा सकता है. Within 10 seconds of you entering a room, आपके साथ भी ऐसा ही होता होगा, right? Imagine a new faculty entering the class. Imagine a guest lecturer entering your class. What happens? क्या सोचते हैं आप? कुछ तो दिमाग में चलता है. क्या आप उनको जानते हैं? नहीं. अगर आप उनको जानते नहीं हैं, then how do you even think कि ये ऐसा शायद पढ़ाएंगे या ये अच्छा नहीं पढ़ाएंगे? That's what I'm saying. First 10 to 20 seconds आपके बारे में सब सोच लेते हैं. It is all about non-verbal communication. The walk, the talk, the way you carry yourself, head up, chin up, the way you stand in the class, the way the voice is thrown in the class. It is all about non-verbal communication. Like I said, it's the body of a language, which is a separate language altogether. Yes, it is a part of your non-verbal, or it is a part of communication skills, but it is absolutely a different branch of a tree, जिसमें हम बोलते हैं language of the body. कभी-कभी हमको प्रॉब्लम होता है हमारी बात कम्युनिकेट करने के लिए सामने वाले को. अगर हम कुछ कम्युनिकेट करना चाहते हैं तो ऐसा लगता है कि शायद सामने वाले को समझ नहीं आया. क्या ये समझा है जो मैं बोलना चाहती हूँ या चाहता हूँ? क्यों ऐसा होता है? कभी सोचा है? The major reason most of the times could be your flaw. Flaw मतलब जे कमी होए. कमी in non-verbal communication और body language. Always जब हम बात करते हैं तो subconsciously हमारी body language उभर के आती है, right? But if you're not able to put your point across someone, if you're not able to maintain that relationship, friendship, right? हो सकता है कि it's all about body language. कभी ध्यान से सोचना, कभी ध्यान से देखना. The answer might be in the body language. सारे आंसर बॉडी लैंग्वेज में ही होते हैं. हो सकता है कि आप सोच रहे हैं कुछ, बोल रहे हैं कुछ, सो आप जो सोच रहे हैं उसके एक्सप्रेशंस ऑलरेडी आपके फेस पे हैं. लाइव एग्जांपल, सिटिंग इन द क्लास, you don't like a subject,
बट अटेंडेंस के लिए आपको क्लास में बैठना पड़ता है. जब आप अटेंडेंस के लिए क्लास में बैठते हैं क्योंकि आप जबरदस्ती बैठे हैं, द एक्सप्रेशंस वुड बी देयर हियर. फैकल्टी को सब पता चलता है. फैकल्टी जानती है कि यू आर सिटिंग जस्ट बिकॉज ऑफ अटेंडेंस बट यू डोंट लाइक इकोनॉमिक्स, राइट? सो ऐसा भी हो सकता है कि आपके फेस पे बहुत स्ट्रेट फेस है, यू आर सिटिंग स्लाउच इन द चेयर. ठीक है, बैठे हैं, सुन रहे हैं, अरे हैं तो क्लास में, एटलीस्ट क्लास में तो है, राइट? सो गो विद अ पॉजिटिव एटीट्यूड wherever you go, right? All the expressions come on your face, always. आप वो बताना चाहें किसी को कि ना बताना चाहें, it actually comes on your face. It is there on your face. Like I said, it is a language of your body. You can never detach it from your body. Please be very careful. आपकी body language को आपको confine करना पड़ेगा. आपको कभी कभी consciously इस पे काम करना पड़ेगा. अगर आप बहुत गुस्से वाले हैं, you will have to work on it. You cannot keep banging your remote control. घर पे आपने कुछ गुस्सा दिखा दिया तो कुछ बोलना नहीं है because पेरेंट्स हैं, बड़े हैं वो लोग, तो आप क्या करेंगे? आपके हाथ में जो भी है आप पटक देंगे, राइट? दैट इज नॉट अलाउड. आप नहीं कर सकते. बॉडी लैंग्वेज नीड्स टू बी कंट्रोल्ड, राइट? और ये होता है कॉन्शियस एफर्ट से. सो अगेन, नॉन वर्बल कम्युनिकेशन, वी स्पीक विद आवर माउथ. मतलब जो वर्ड्स हैं वो माउथ से हैं, बट we communicate with our whole bodies. आप क्या communicate करना चाहते हैं वो पूरे body के साथ होता है, and it's not just mouth. Words तो हैं, words तो नहीं है. क्या communicate होता है? Expressions and the body language which you carry with yourself. Please be very careful. आपका body language conscious और subconscious दोनों होता है. और वो जब सबकॉन्शियसली आपको नहीं पता है कि क्या हो रहा है, तब इट गेट्स डेंजरस. प्लीज चेक द बॉडी लैंग्वेज. कभी कभी मिरर के सामने खड़े रह के आप बात करें. कभी कभी अगर आपके घर में सिस्टर्स, ब्रदर और इफ यू हैव योर फैमिली मेंबर्स, उनके सामने खड़े रह के बात करें. वर्ड्स के साथ साथ कैसे हैंड मूवमेंट आपके हो रहे हैं, कैसा आपका फेस मूवमेंट हो रहा है. વેરી વેલ સેડ. હું ફેસબુક લાઈવ પર છું. ઘણા બધા લોકો અંડરસ્ટુડ વોટ બોડી લેંગ્વેજ ઇઝ. ઘણા બધાએ કીધું કોન્ફિડન્સ. આઈ હેવ અ પર્સન હુ સેડ આઈ કોન્ટેક્ટ બહુ જોરદાર છે આમિર ખાનનો. યસ, આઈ કોન્ટેક્ટ સુધી તો હજી હું પહોંચી જ નથી, પણ તમે રાઈટ આન્સર આપીને યુ હેવ બેક ધ બ્રાઉની પોઈન્ટ. યસ, વેરી નાઇસ. અગ્રેસિવ થી લઈને બોડી લેંગ્વેજ ચેન્જ્ડ to a lesser aggressive, and badaye mani lidu ke yes, I think kachra should play, right? Amir Khan was very sure ke kachra ma ek evi talent છે જે કોઈનામાં નથી. spinning the ball. Yes, so Amir Khan એ સૌથી પહેલા જોયું. બધી females when Amir Khan એ કચરાના shoulder પર હાથ મૂક્યો ત્યારે બધી females નો body language બહુ જ different અને बहुत સરસ છે. you must watch. It is they were all shocked કે આના ખભા પર હાથ મૂકી દીધો આમિર ખાને, right? So aggressive body language, suddenly બધાએ ઊભા થઈ જવું to show that no, we don't agree to this. અને then suddenly gradually धीमे धीमे आमिर खान ने जो भी बोला वो समझा, सोचा और फिर बोला ठीक है, कचरा एक बहुत ही बेहतरीन टैलेंट है और वो हमारे साथ ही खेलेगा. He is the 11th player. This is how there is a success. This is how you understand body language. This is how you play. This is how Amir Khan understood the talent, and this is how you will understand the talent. This is how interviewer will understand the talent, because body language is the language of your body. Interview, no interview, आपका बॉडी लैंग्वेज बहुत ही पावरफुल और बहुत ही पॉजिटिव होना चाहिए. आपकी स्माइल इन्फेक्शियस होनी चाहिए. आपकी स्माइल इतनी होनी चाहिए जो फेक ना लगे. ओके, देयर इज नो स्माइल और देयर इज फेक स्माइल. उसके बीच में जो नेचुरल स्माइल होती है उसको बोलते हैं स्माइल.
ओके, देयर आर टू टाइप्स ऑफ बॉडी लैंग्वेज. एक है मूवमेंट जो पार्ट्स ऑफ द बॉडी में होती है, और दूसरा होता है इंटेंट. इंटेंट इज इंटेंशन. इंटेंट इज विच इज देयर हियर, राइट? विच इज देयर हियर, इट कम्स unconsciously or consciously in your body, in your language. Whatever is parts of body, वो एक्सप्रेशन भी हो सकता है, वो बॉडी पोस्चर भी हो सकता है, और वो फिंगर्स और हैंड भी हो सकता है. इंटेंट इज वॉलंटरी और नॉन और इनवॉलंटरी. इनवॉलंटरी में बहुत अच्छा एग्जाम्पल है स्वेटिंग, राइट? परसेवो, राइट? जब आप स्वेट करते हैं तो वो एक काइंड ऑफ कम्युनिकेशन है. कब आप स्वेट करते हैं? व्हेन यू आर नर्वस, व्हेन यू आर स्कैर्ड, एंड इट इज अ पार्ट ऑफ कम्युनिकेशन. आप हमेशा बोल नहीं सकते कि मुझे डर लग रहा है. मेरे साथ एक प्रॉब्लम है, जब मुझे डर लगता है तो मेरे कान लाल हो जाते हैं, राइट? दैट इज कम्युनिकेशन. मेरे हाथ स्टार्ट स्वेटिंग, दैट इज कम्युनिकेशन. आई कांट से दैट आई एम नर्वस, बट आई एम नर्वस, राइट? जब 100 लोगों के सामने कुछ बोलना होता है, आई विल बी नर्वस. पर नर्वसनेस कैसे जाती है? अनदर यूजेज ऑफ बॉडी लैंग्वेज विच इज आई कॉन्टैक्ट. मैं आई कॉन्टैक्ट रखती हूँ विद माई ऑडियंस. ऐसे लोगों के सामने देखती हूँ जो मुझे नॉड करते हैं, और जब मुझे वो नॉड करते हैं, मुझे लगता है ओ, इनको समझ आ रहा है मैं जो भी बोल रही हूँ, और बात करो, राइट? सो दैट इज हाउ यू मेलो डाउन योर नर्वसनेस. सबके साथ नर्वसनेस, सब नर्वस होते हैं. हम कोई, देयर इज नो रॉकेट साइंस जिसमें हम ऐसा समझ सकें कि नर्वसनेस कैसे भगाएं. नर्वसनेस होती है, उसको दूर करने के लिए देयर आर वेज. भगाना इज वेरी गुड, बिकॉज इफ यू डोंट, अगर पब्लिक स्पीकिंग में जाएंगे, अगर डिबेट कॉम्पिटिशन हो रही है, एंड व्हेन यू आर ऑन द स्टेज, अगर नर्वसनेस नहीं जाएगी तो आप सारे टॉपिक्स भूल जाएंगे, राइट? So some of the gestures and some of the movements I would want to portray via pictures. I'm sure you know ये सारी movements हम करते हैं consciously, unconsciously, voluntarily, involuntarily. We cry, we frown. So eyebrows जब ऐसे हो जाती है, that means either you thinking, either you are not sure. Okay. Yes. All of these expressions are same. All of these expressions are shock. All of this expression is either shocked and happy. All of this is a combination of shock and happy. Your eyes, pupil go big, right? Your mouth go wide open. And this is what happiness and shock looks like. So, gestures ho gaye, sweating ho gaya. Now comes tone of voice. Tone of voice is the pitch, breathing and loudness. जब भी आप बात करते हैं, आप सांस लेना बंद नहीं करते हैं. प्रॉब्लम तब होती है जब सांस लेने की आवाज आपके बोलने में आती है. कितने सिंगर्स होते हैं जब गाते हैं, तो जब उनको सांस लेनी है तो दे हैव टू पुट देयर माइक अवे, राइट? ऐसा सबको सांस लेना जरूरी है. एंड वाइल टॉकिंग, अगर हम बहुत सारा सांस, ब्रीदिंग की आवाज आए, तो वी हैव टू वर्क ऑन इट, कॉन्शियसली वर्क ऑन इट. फ्रॉम विस्परिंग, विच इज क्लास में बैठ के हम जब खुसफुस करते हैं, when we whisper, when we want to talk very slowly, right? It's whispering to shouting. Shouting is when you're calling your friend in the corridor. કોરિડોરમાં તમારો ફ્રેન્ડ જ્યારે ઊભો હોય અને કેન્ટીનમાં જવું હોય કે લેક્ચર ના અટેન્ડ કરવું હોય કે લેક્ચર અટેન્ડ કરવું હોય, તો you shout. And pitch is high, low, and intonation. Intonation is again the pitch, again the way you modulate, the way you modulate your voice, the way it goes high and low and medium. This depends on the audience, guys. कितने ऑडियंस के सामने आप बात कर रहे हो. If the audience is 1 or 2, इंटरव्यू में बैठे हो, 3 पैनलिस्ट हैं, 3 जन बैठे हैं, तो उतना ही आवाज होगा. घर में बैठे हो, मम्मी के साथ बात कर रहे हो, तो उतना ही आवाज होगा. बट इफ यू आर स्टैंडिंग ऑन द स्टेज एंड टॉकिंग, जब आपके क्लास में और या तो आपके ऑडिटोरियम में 30 जन हैं, तो उसका टोन और वॉइस अकॉर्डिंगली होना चाहिए. यू हैव टू चेक द ऑडियंस एंड देन टॉक. Body language of gestures. We have talked about gestures, which is hand and head. Now we will see
different kinds of gestures जो हम रोज डे टू डे लाइफ में यूज करते हैं. Waving of hand, say hi or to call someone. Handshake, so handshake should be firm. थम अगर आप पकड़ते हैं तो उसको आपको तुरंत छोड़ देना पड़ेगा. It has to be firm though, but आप बहुत ज्यादा थम को पकड़ के नहीं रख सकते. So this when you shake hand, आप थम को ज्यादा पकड़ के नहीं रख सकते. It has to be just few seconds or maybe just count 1, 2, 3 and you can just leave the hand. Okay. Third is shrugging or shrugging of shoulders, which is I don't know. Shrugging of shoulders मुझे शायद नहीं पता है. Unconcerned, indifferent, I'm not sure. The next is pointing the finger. जब हम finger point करते हैं तो हम क्या बोलते हैं कि शायद तूने किया होगा. I think it's you, right? So pointing fingers is good and bad both. Don't point fingers a lot of time. Index finger you must not point. It's not a very good sign. And a very important and a very common, very popular sign is thumbs up. Yes, you are happy, you are approving things or you are saying good luck is thumbs up. Posture बहुत important है. Science में इसको बोलते हैं ergonomics. Science में इसको बोलते हैं the way you sit. Attitude एक attitude देता है, position of the body देता है, postures का मतलब है कैसे आप बैठें, कैसे आप उठें. आप slouch नहीं कर सकते हो. You cannot sleep on the desk, right? हर posture का एक meaning होता है, हर posture एक attitude दिखाता है. If you're defensing, if you're confining to something, if you want to submit yourself, it is all about postures. बहुत expressing होता है postures. आपका confidence दिखाता है postures. कितना attitude is taken wrongly. A lot of times in communication, attitude word बहुत wrongly लिया जाता है. I will not go there, but आने attitude बहुत है. It's a wrong phrase. But yes, confident attitude is when your body shows confidence. Just look at this female on your screen. Please देखें screen पे. ऐसे आप बैठते हैं interview में. उसका confidence देखें. उसके हाथ देखें. Right? Not completely locked, but still a lighter lock. Yes. Looking into the eye of the interviewer. Smiling. Yes. Infectious smile. Not too much जो fake लगे. Right? So very important as far as posture is concerned. You have to sit straight. Your shoulders upright. You don't have to slouch. You don't have to sleep in the desk. And the next is good posture and bad posture. I'm sure आपको आपके family members, मम्मी पापा सबने कभी ना कभी तो बोला होगा कि आम ना बेसाय, आम ना उभा रेवाय, कारण कि अगर आम उभो रहीस तो आखो टाइम तने टेव पड़ी जैसे आम उभा रेवानी. मेरे साथ तो बहुत हुआ है. Yes, when I used to study, when I used to be on the table, the screen has to be on your eye level size. I mean, the screen has to be just straight. नीचे नहीं देख सकते, ऊपर नहीं देख सकते. So check the correct posture. The third one has the correct posture. एक है slouching, एक है आगे ज़्यादा. So the last one is the correct posture, and this is how you must sit. Poor posture, good posture, and poor posture. The guy standing in the middle is a good posture. Straight, aligned, upright posture. Head आगे भी नहीं हो सकता है, head पीछे भी नहीं हो सकता है, back बाहर भी नहीं निकली हो सकती है. बहुत सारे जनों को, आपके friends को just check, ऐसे शायद बैठने और खड़े रहने की आदत होगी. This is not good for the future. This is not good for your back. This is not good for your health. So you have to be upright, balanced posture when you stand, when you sit, both. Body language of movement. Movement हमने already किया है, but I would want to repeat it again. It could be facial expressions. It could be all the organs on your face, right? It could be eyes. It could be nose. Everything moves. The hair, forehead, chin, everything moves. Yes, so in this picture, you see the entire face has movements. राइट एक बहुत सारी एक्सरसाइजेस आती है फेस की, वो भी मूवमेंट से रिलेटेड ही है. व्हाई डू वी एक्सरसाइज?
because हमारे double chin ना आ जाए. Why? It is also body movement. It is a part of body language. Facial expressions are very, very natural. Facial expressions naturally आते हैं, इसलिए मैं बार बार दोहराऊंगी कि always control रखें आपके facial expressions और body language पे. जो आप सोचेंगे वो आप दिखाएंगे. आपको भले कुछ भी बोलना अलग हो, बट जो आपके दिमाग में है, जो जैसा आप फील कर रहे हो, जो आपका इंटेंशन है, वो आपके बॉडी लैंग्वेज और फेस पे आता है. प्लीज बी केयरफुल. अब आते हैं बहुत ही इंपॉर्टेंट टॉपिक पे, जो है ड्रेस. हमने ये टॉपिक कल भी किया था. बॉडी लैंग्वेज में, नॉन वर्बल कम्युनिकेशन में ड्रेस इज वेरी वेरी इंपॉर्टेंट. हाउ यू अपीयर in front of others, in front of crowd is very important. आप जरूर दूसरों की ड्रेस कोड्स और दूसरों की वे ऑफ स्टाइलिंग और वेयरिंग क्लोथ्स देखते हैं. आप जरूर इन्फ्लुएंस होते हैं, बट आपको इन्फ्लुएंस में आके उनके जैसे कपड़े और ड्रेस नहीं करना चाहिए. क्यों? बिकॉज यू आर डिफरेंट. यू शुड बी कंफर्टेबल इन वॉट यू वेयर, बट आप जिस ओकेजन में जाएं वैसे कपड़े पहने. अगर घर पे बैठे हैं फिर भी एक वे होता है टू वेयर क्लोथ्स. अगर आप पार्टी में जाते हैं एक वे होता है, और अगर आप इंटरव्यू में जाते हैं डेफिनेटली देयर इज अ वे. वी डिड लेवल 1 2 3 4 yesterday, 0 1 2 3 4 yesterday, and that is all about levels. एटीट्यूड आपके क्लोथ्स से भी आता है, एंड क्लोथ्स डज नॉट मीन कि ब्रांडेड क्लोथ्स पहने. एक व्हाइट शर्ट અને એક બ્લેક ટ્રાઉઝર હશે ને ઇન્ટરવ્યુ માટે કે ફોર્મલ ઓકેઝન માટે, ઇસ્ત્રી કરેલું એને પહેરી જશો ને તો પણ સ્માર્ટ જ લાગશો. સો યુ ડોન્ટ નીડ ટુ હેવ ધોઝ બ્રાન્ડ્સ. ટેગ જોઈને કપડા નથી લેવાના. ઇટ્સ નોટ અબાઉટ ધ ક્લોથ્સ, ઇટ્સ નોટ અબાઉટ ધ ટેગ, ઇટ્સ અબાઉટ how you groom yourself, how you look. So આમાં જે રેડ ક્રોસ છે, that means in the formal occasion or in the formal climate you don't wear 1 2 3, but kapda jowa jaiye to all the 1 2 3 which is streetwear, casual and business casual is all okay. Business casual tame Saturday and Friday પહેરીને જઈ શકો છો office. Last one, which is semi formal, you wear it reception ma, lagan ma, or when you go to a party you wear such clothes. And when we talk about informal, in the sense when we go to an interview, or smart casual to an interview, offices, it is very very important. You have to take care of what you wear when. બહુ જ important છે ક્યારે કેવા કપડા પહેરવા જોઈએ and how you must look. It's not about how beautiful you look externally. It is about how confident you are internally, and that's what will portray. बार एज communicate करसे what you feel inside. Very very important. So personal dress and appearance convey great deal of information. Yes, we know. We also check the attractiveness. Sometimes we see केवा लागे छे, the whole dressing and appearance which we see in a person આપણને attract કરે, but it is not about dressing to impress. Dress જ્યારે પણ topic આવે, people are so confused. એટલા બધા ક્વેશ્ચન્સ દિમાગમાં આવે કે અમારે કેવું ડ્રેસ કરવું જોઈએ, અમારે ઇન્ટરવ્યુમાં કેવું પહેરવું જોઈએ, અમારે સાડી પહેરવી જોઈએ કે નહીં, અમારે ટ્રાઉઝર પહેરવા જોઈએ કે નહીં, શૂઝ અને બેલ્ટ કેમ મેચ કરવું જોઈએ, રાઈટ? It is never about impressing. It is never about કોને હું સારું લગાડીશ. It is about મને સારું લાગે છે કે નહીં. Do I feel good wearing this? તાવ આવે ત્યારે ઘરે બેઠા હો તમે, ત્યારે શું you feel good? If you don't feel good, you can't communicate good. But when you're going to a party, you are dressed well. You look good. તમને જે પહેરવું હતું, તમને જે શર્ટ કલર જે ગમે છે એ તમે પહેર્યું. અને એ જ રીતે when you go to a party, you feel confident, right? Just imagine dress code છે traditional અને તમે પહેરી ગયા shorts. તમને એટલું બધું conscious feel થશે કે you will anyway not be confident, અને જો તમે confident નથી તો લોકો કેવી રીતના confidence દેખાડશે તમને, right? So it is all about dress for success. Success within, success externally. It is never to impress. લોકો માટે નહીં કરતા. It is never for people.
Yes, so this is what usually the formal looks look like. We can also wear trousers. Indian formals માં આવે છે ચૂડીદાર અને કુર્તો. Indian formals માં આવે છે saris. So it is this is Western formal. This is your skirts and your trousers. It is all part of Western culture જે આપણે અપનાઈ લીધું છે. No problem, but there are rules. Knee length થી નીચે skirts. Trousers needs to be completely ironed અને તમારા toes ના દેખાવા જોઈએ for females. Your toes and your feet must not be visible. કાલે આપણે same session કર્યું. You have to wear ballerinas. You have to wear મોજડી, right? આવું જેવું picture માં તમને દેખાઈ રહ્યું છે. Eye contact, બહુ જ important. Someone answered eye contact when we saw the video of Lagan movie, right? Eye contact માં બહુ જ important છે 80-20 rule. Guys, remember this 80-20 rule. 80% you will look in the eye of the person. 20% you will look here and there. Why? Because અગર 100% કોઈની આંખોમાં તમે જોઈ લીધું તો કદાચ રૂડ લાગી શકે. કદાચ એવું લાગે કે તમે ક્રીપ છો. કદાચ આટલું બધું સ્ટેર. Why? Right? So 80-20 rule is the best rule as far as eye contact is concerned. It builds rapport. And eye is the human window. Bollywood songs to tame સાંભળ્યા જ હશે. From 1970s, 1990s to now 2020. કેટલા બધા songs આંખો ઉપર છે. કેમ? કારણ કે નજરો અને આંખો is the human window. You can actually see the entire body language from the eye. ખોટું નથી, friends. It is all true. Eyes is the human window. તમે જ્યારે સ્ટેજ ઉપર ઊભા હો અને ત્યારે તમે આઈ કોન્ટેક્ટ બિલ્ડ કરવાની કોશિશ કરો. ટ્રાય કરજો કે આઈ કોન્ટેક્ટ કરશો ને અને કોઈ તમને તમારી સાથે ઓડિયન્સમાંથી આઈ કોન્ટેક્ટ કરશે, કોન્ફિડન્સ લેવલ વિલ ગો અપ. એ નર્વસનેસ ધીરે ધીરે ઓછી થતી જશે. Why? Because eye contact gives you confidence. It builds rapport between two people. 80-20 rule. Do not forget 80-20 rule. Silence. From the movie clip of Lagan, silence was also one of the part of body language. It is always a part of body language. જ્યારે તમને થાય કે વસ્તુ સાચી છે યા તો હમણાં બોલવું કદાચ જરૂરી નથી, please do not talk. Please remain silent. Because when speech is silver, silence is always golden. કેટલી વાર problem solve થતા હોય છે silence થી. What do you think? Isn't silence a very good medium for body language and communication? Yet, yes, it is. So silence is a key. You must sometimes non-verbally be quiet, respect, show confidence, and remove misunderstandings and problems. Voice modulations, very, very important. If you want to be a good speaker, if you are a good speaker, voice must be used effectively. Modulation is must. જેવું મેં મારા સ્ટાર્ટિંગના લેક્ચરમાં કીધું હતું, સ્ટાર્ટિંગના few slides માં કીધું હતું. અગર હાર્મોનિયમ પર એક જ સુર હોય તો કેવું લાગશે? Am I speaking in just one sur? No. Do Narendra Modi speaks in just one sur? No. You think Mr. Barack Obama speaks in one tone? No. हमको ये करना पड़ेगा देशवासियों. मित्रों is so loud that अब जब मुझे मैसेज आता है कि 8 बजे मोदी जी आने वाले हैं, मुझे ओनली एक चीज दिमाग में आती है, मित्रों, देशवासियों. और वो उसी टोन में आती है जिस टोन में मोदी जी बोलते हैं. Yes, very important tone modulation. A good voice modulation is a must, guys. Some more body languages via pictures, nodding of head, looking down. When do you look down? When you think there is a mistake committed, boss. હવે આગળ ના બોલાય, કારણ કે અગર હું આગળ બોલીશ તો મારી મિસ્ટેક ઓર ટેબલ પર આવશે અને મને વર્ટ પડશે. So looking down
is one of the body language which is very very common. अगर कोई mistake થઈ હોય, अगर कोई ભૂલ થઈ હોય, આપણે અક્ષર નીચે જોઈએ છીએ. Yes, this fidgeting with the pen, drumming of your fingers, using your fingers, book hoy to book સાથે રમવું, વાળ hoy to વાળ સાથે રમવું. What is it? It's body language. આ ના કરવું જોઈએ. You should not play with anything which is around you. Okay, it shows that you are not attentive. It shows that you just want to rush. પતે જલ્દી lecture પતે, યાર જલ્દી પતે lecture, બસ હું થાકી ગયો છું. Right? Body language બહુ જ important છે guys. Use it in the right way. Biting of nails એટલું બધું important છે અને એટલું બધું મેં જોયું છે exam time માં સૌથી વધારે. Right? You start biting your nails. Right? You want to bite all your nails, ભલે નખ ના હોય. It immediately goes in the mouth and you want to bite because you are nervous. Because you want to take out nervousness somewhere. કાઢું ક્યાં nervousness? अगर कहीं मैसेज आई गयो, अगर कहीं डेडलाइन आई गई, 4 assignments एक साथे, બધું જ એક lecture માં કહી દીધું. What do? You actually start biting nails. Yes, sitting like this in the class, your boss sits like this, your principal sits like this, maybe your friends sit like this, fingers attached close to each other. That means dominance. That means you want to say something. That means you want to share something. Okay, never ever stand like this. Never ever have your hands on the shoulders or hands on the waist. Fold your hands, never. Never fold your hands. It shows that મને બધું આવડે છે. I know everything અને મને હવે કંઈ નથી શીખવું. અને લાઈફમાં એવું કોઈ નથી કે બોસ શીખવાનું પતી ગયું. Till the last breath, you keep learning. Learning is something which you never stop. આવી રીતના કોઈ દિવસ ઊભા ના રહેવાય. Your hands in the pocket, also a rude gesture. Your hands should be નીચે, straight, or hands folded આગળ, hands folded પાછળ. It depends who you are talking to. Never fold your hands. Never. Okay, this is a very common, rubbing of your hands again shows nervousness, again shows that you are disinterested, again shows that okay jaldi pate to saru, okay I'm little nervous. Okay, next is a very common which I just discussed, your head in your hand. Right? કંઈક વિચારોમાં તમે છો અને ડિસિઝન નથી લઈ શકતા, or you are unhappy, or you are sad, or તમારો ઝઘડો થયો છે, or તમારા મમ્મીએ તમને કંઈ કહી દીધું અને તમે બહુ જ મોટા વિચારોમાં છો. Okay, the next one is having your head in your hand, right? When you are thinking something, when you are thinking કે આવું કરું કે નહીં, આ સહી રહેશે કે નહીં. Okay, rubbing of nose. This is a sign of body language. હવે આગળથી તમને ખબર હશે, after you see this session today, that અગર કોઈ નાકને વારે વારે touch કરે while talking, that person is not sure and that person might be lying. કદાચ જુઠ્ઠું બોલતા હોય એટલે they are rubbing the nose. Please be very careful. Next time when you judge a body language, if this is a part, it means the person is unsure. Folding of feet, something which is rude. You must not do it. All the cultures are different. બધા culturesમાં આનો meaning different છે. But you must not fold your feet and sit. It is considered rude. When you rub your chin, that means you want to take a decision but you are not able to. તમે કંઈક વિચારો છો અને you are taking time to decide. कुछ समय लेना है, कुछ समय चाहिए आपको to think कि अब क्या, आगे क्या. ऐसे तो हम सब बहुत करते हैं. It's about thinking. It's about आगे क्या. Now, how to read a body language. जो आगे हमने सब किया, it is all about body language. Read करना आपको आना चाहिए. Eyes खुली है या बंद, eyes कितनी हिल रही है, इधर उधर हो रही है when you're talking. Is he not interested? Disinterested है तो कैसे पता चलेगा? Disinterested है तो उनकी body language से पता चलेगा. Body language is either they are sitting straight, either they are standing straight. Pocket में हाथ आ गया, ऐसे हाथ fold कर लिए तो समझ जाना कि बॉस आप बहुत boring हो रहे हो. So अब now या तो you have to change the topic, या तो you have to stop talking. Right? If they are smiling naturally, good.
अगर यहाँ पे बहुत सारी wrinkles हो रही हैं, that means वो fake smile है, right? So you have to be very, 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 very conscious, एकदम keen to what's happening around you. कौन आपको पसंद करता है, कौन नहीं करता, बहुत important है. Body language speaks volume. I have always told this. It speaks volume, and keep it open. There are two types of body language. One is open, one is closed. जब open होता है तो वो दिख जाता है. Open मतलब you are open to receive the conversation. You're open to receive or listen. कल भी हमने ये चीज किया था, आज भी मैं दोहरा रही हूँ. Listen or listen only to listen, or hear only to listen and not to speak. आराम से सुनो सामने वाला क्या बोलना चाहता है. अगर आपको एक्चुअली सुनना होगा तो आपका बॉडी लैंग्वेज ओपन होगा. अगर आप ऐसे ही एवं ही क्लास में बैठे हैं तो शायद आपका बॉडी लैंग्वेज ओपन ना हो. आपकी आईज, योर फेस, योर हेड, your body position, bodily position, and your hand gestures, they all sometimes show you either you're positive or you're negative. When it is positive, you sit straight. When you're positive, your eyes are wide open. Of course, when you are negative, आपको नींद आ रही है क्लास में, तो आपकी आंखें फुल तो खुली होगी नहीं. If you're attentive, you will be sitting like how I am sitting today. If you're not attentive, you will be going inside the table. अंदर जाके बैठेंगे आप, सीट पे एकदम ढल जाएंगे. ઢળીને બેસીએ ને આપણે જ્યારે આપણે ઇન્ટરેસ્ટેડ ના હોઈએ. That is also a kind of body language. Eyebrows તમારી કઈ રીતે મૂવમેન્ટ થાય છે? It is also positive and negative. Closed hand જ્યારે આપણે રાખીએ ત્યારે I don't want to know anything એવો આપણે લોકોને સામેવાળાને આભાસ થાય. But when we want to listen to everything, when we are open, you must usually have your palm open and maybe facing the ceiling, right? આપણે always આવી રીતના તો ના જ બેસી શકીએ, આવી રીતના તો ટેબલ પર હાથ ના જ રાખી શકીએ. But usually it is your palm open, right? You keep it open, that you're open for communication, you're open for any type of conversation. Okay? A little leaning forward is good. થોડુંક આગળ રહીને આપણે બેસીએ તો it is good, right? You don't have to lean a lot. બહુ જ આગળ નહીં આવવાનું, બહુ જ પાછળ નહીં જવાનું. A little bent is good. Now, how do you score in body language or score in body language for an interview? લોકો મને કહે છે ઇન્ટરવ્યુ તો બહુ જ સારો ગયો મેમ. Being an HR professional, હું પેનલમાં પણ બેઠી છું અમુક વર્ષ. જ્યારે 4 લોકો ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે અમે કેમ એવું ડિસાઈડ કરીએ છીએ કે આ કદાચ રાઈટ ફિટ નથી આપણા ઓર્ગેનાઇઝેશન માટે. It is combination of your technical knowledge, it is combination of your answers, it is combination of everything and your body language. Okay, so how you come in the room, how you enter the room, how you exit the room, how you understand what we interviewers mean. અમે શું વિચારીએ છીએ તમે સમજો છો? અગર તમે સમજી ગયા તો સમજો ઇન્ટરવ્યુ ક્રેક્ડ. Okay, so body language tip 1 for the interview is the resting face. Face should be normal. Face shouldn't be a huge smile or a no smile. Nervousness na hovi જોઈએ. અગર હોય તો please દેખાડતા નહીં. Some people have moving of their feet problem. મને પણ છે, right? But if you move your feet a lot, a nervousness indicate કરે છે, right? So it has to be a simple smiling face. Confidence છલકાવો જોઈએ. Face થી, smile થી, eyes થી. Tip number 2, watch your walk. Walk is very important. Guys, all my friends listening to me here, walk is very important. તમે slouch walk ના કરી શકો. Your walk portrays confidence. When you see Miss World contest or Mrs. World contest, what do you see? The confident walk.
the confident talk, the lovely answers, that's how they back the crown, right? तो जीत हासिल થાય. Same way, your talk, your walk, very, 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 very important. Communication, very important. Verbal and non-verbal, both. Verbal is your round 1 and round 2, technical round, non-technical round. Non-verbal is in both the rounds. From the time you enter the cabin or enter the interview till the time you leave the interview, it is all about your verbal and non-verbal communication. Tip number 3, a good old handshake. I already told you handshake is important. બોજ અંગૂઠાથી પકડી નહીં રાખવાનું. 1, 2, 3 and 4 maybe, and you have to leave the hand. Handshake સામેથી કરવાનું કે નહીં કરવાનું, let's wait for the interviewer to shake hand. અગર એ નથી કરતા તો I would suggest કે end of the interview માં તમે handshake કરી શકો છો. But starting of the interview, no. Okay? Most of the times, interviewers will always give you hand, initiate the handshake. If they do, shake the hand. If they don't, wait for the end of the interview. That is the best time to say goodbye. And on a positive note, you end the conversation and the interview. A positive note no sign che when you shake hand. Okay? Tip number 4, observe posture during the interview. Observation skills to boss boj sari hovi padse as far as non-verbal communication is concerned. Verbal ma atli jarur ani nathi padti because words સંભળાય છે. But non-verbal ma you have to observe. You have to be very, very keen. તમારી આંખો 2 નહીં 4 આંખોથી જોવું પડશે. દિમાગ ખુલ્લું રાખવું પડશે. અને you will have to understand કે interviewer નું body posture શું છે. બહુ જ discussion કરે છે, બહુ જ confusion છે face પર. એના face પર દેખાઈ જશે when you don't answer well. એના face પર દેખાઈ જશે when you answer very well. They will be like amazing. અને amazing બોલશે નહીં, એ અહીંયા હશે. Judge, observe the posture, observe the non-verbal communication, guys. It is very important. A conscious effort thi thase. It is not something which you learn overnight. Ek raat ma badhu nahi badlai jai. You will need conscious efforts, right? You will have to put efforts consciously, work on it. And nothing is impossible. કોઈ જ rocket science નથી કે નહીં થાય. જો હું કરી શકું, અમુક તમારા ક્લાસના લોકો કરી શકે, તો તમે કેમ ના કરી શકો. Tip number 5, your exit walk. આ પિક્ચર દેખાય છે તમને? એકદમ full confidence થી I am ready to hear a positive news, so I am going. That has to be the exit walk. That confidence has to be in your exit walk. Entry તો હંમેશા confidence થી જ થાય. Exit ના ટાઈમે nervousness એટલે થાય કારણ કે તમને થાય ઓ મેં 2 આન્સર્સ ખોટા આપ્યા. ઓ હોઈ શકે છે કે મેં ત્રીજો આન્સર ખોટો આપ્યો તો. એનું facial expression કેવું હતું, right? But it's okay. Just have a confident exit walk. Go as if you have cracked it. Leave the room as if you have cracked it. And you see, you will fly with wonderful colors. How do you improve your body language? How do you think that you must improve your body language? There are tips. There are ways you improve your body language. 1, first and foremost, smile. Smile. You cannot keep the smile away. Smile costs nothing. જરા એકદમ free છે. અને એટલી બધી free છે કે that you can pass it on also. You smile and you feel confident. Open space રાખો upper torso માં. What is torso? The upper body till your waist. કમર સુધીને કહેવાય torso. Torso ની આગળ કંઈ રાખો નહીં. Book નહીં, hand નહીં, right? કંઈ પણ distraction નહીં, કંઈ જ નહીં. Upper torso should be clean. Okay? This is how you improve your body language. There is nothing hindering. કંઈ પણ વસ્તુ વચ્ચે ના આવી જોઈએ. Third is eye contact. બહુ જ important. Very, very important. Both the videos
મિસ્ટર બીનના વિડીયોમાં અને લગાનમાં આપણે આઈ કોન્ટેક્ટ જોયું. મિસ્ટર બીનમાં એ ચીટિંગ કરતો હતો પણ આઈ કોન્ટેક્ટ મેન્ટેન્ડ હતો ફ્રોમ ધ ઇન્વિજિલેટર, કારણ કે એ તો મસ્ત છે ને, આઈ કોન્ટેક્ટ ઇન્વિજિલેટર થી તો તમે આગુ પાછું ના કરી શકો, બીકોઝ અગર ઇન્વિજિલેટરને નહીં જોવો તો પછી ચીટિંગ જ નહીં થાય, રાઈટ. અને ઇન ધ સેકન્ડ વિડીયો, લગાન્સ વિડીયો, આઈ કોન્ટેક્ટ વોઝ ઓલવેઝ આમિર ખાનનો કચરા પર, આમિર ખાનનો બીજા બધા પર, ફિમેલ્સનો આમિર ખાન પર, અને બીજા બધા જ મેલ્સ were looking at આમિર ખાન કે આ શું બોલી રહ્યો છે. Look in the eye. It is again a human window. That is how you can go into someone and understand someone. Comfortable in your space. अगर टेबल पर बैठा छो, अगर तमे बेड पर बैठा छो, अगर सोफा पर बैठा छो, you have to be comfortable, right? कई ज वच्चे આવ્યું, कई ज वच्चे અડ્યું, એવું આપણે ના કરીએ. You have to be comfortable, be confident, okay? Open arms while resting on your hand, right? Open arms came because you don't sit like this, because you don't sit like this. So open arms, very very free, absolutely conscious nathi આ કંઈ પણ. It is all natural, okay? Movement distract જે કરે તમને એ તમારે અવોઇડ કરવી જોઈએ, right? You want to distract, કેટલી બધી વસ્તુ આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે ને, બહારથી નોઇસ આવે છે એ પણ ડિસ્ટ્રેક્ટ કરે છે. આપણે કઈ એક્ઝામ લખતા હોય તો ડિસ્ટ્રેક્ટ એકચ્યુઅલી બહુ જ બધી વસ્તુ આપણને કરે છે. તો આવી રીતના બોડી લેંગ્વેજ પણ જ્યારે આપણને ઇમ્પ્રૂવ કરવી હોય તો વી હેવ ટુ અવોઇડ ડિસ્ટ્રેક્શન્સ. લોટ ઓફ થિંગ્સ અરાઉન્ડ અસ ડિસ્ટ્રેક્ટ અસ, રાઈટ? બોડી લેંગ્વેજ હંમેશા અલગ અલગ જગ્યાએ અલગ અલગ હશે. ઇન્ટરવ્યુમાં બોડી લેંગ્વેજ અલગ હશે, ડે ટુ ડે લાઈફમાં બોડી લેંગ્વેજ અલગ હશે. Then it is about slow down your pace. જે પણ કરી રહ્યા છો આરામથી કરો, જે પણ કરી રહ્યા છો સોચી સમજીને કરો. Please don't rush into things. કરવા ખાતર ના કરશો. પતાવું છે ને, કરી લઈએ. હમણાં લોકડાઉનમાં શું ચાલે છે? વાસણ પતાવવાના છે, બીજું કપડા વપડા પતાવવાના હશે, રસોડાનું કામ પણ હશે. help improve your body language, help around, be in the house. મમ્મીને સામેથી એવું લાગવું જોઈએ કે તમારે હેલ્પ કરવું છે એમને. ઇટ્સ નોટ અબાઉટ મેલ ઓર ફિમેલ, ઇટ્સ અબાઉટ ધ રાઇટ બોડી લેંગ્વેજ. જે સિચ્યુએશનમાં તમે છો એ સિચ્યુએશનની બેસ્ટ બોડી લેંગ્વેજ તમારામાં હોવી જોઈએ અને એ કલ્ટિવેટ થશે. એ વસ્તુ તમારા સાથે બર્થથી નથી, એ તમે ઓબ્ઝર્વ કરશો લોકોમાં, એ તમે શીખશો મે બી આવી રીતના, મે બી ઓબ્ઝર્વ કરીને, સમટાઈમ્સ બુક વાંચીને. આવી વસ્તુઓ બુકથી બહુ જ ઓછું શીખાય ગાઈસ. આવી વસ્તુઓ જોઈને શીખાય, આવી વસ્તુઓ એક્સપિરિયન્સ કરીને શીખાય, ઓકે? બી ઇન્ક્લુઝિવ ઇન યોર એક્શન્સ. જે તમે કરો છો એની રિસ્પોન્સિબિલિટી લો. વોટ એવર યુ ડુ, ઇટ ઇઝ યોર એક્શન્સ. વોટ એવર યુ બિહેવ, ઇટ ઇઝ યોર એક્શન્સ. ઇન્ક્લુઝિવ થાઓ. તમે સમજો તમારી એક્શન્સને. You understand your body language. You understand. એટલે જ મેં કીધું મિરર સામે એક સ્પીચ તૈયાર કરીને મિરર સામે બોલો, રેકોર્ડ કરો. રેકોર્ડ કરવાથી તમને ખબર પડશે કે તમારી બોડી લેંગ્વેજ પોઝિટિવ છે, નેગેટિવ છે કે છે જ નહીં. હાથ એટલા બધા હલતા નથી, રાઈટ? હાથનું હલવાનું પણ એક ડિસ્ટન્સ હોય. You can't move your hands outside, you cannot go beyond your head. માથાથી ઉપર હાથ ના હલાવાય, હાથ આટલું જ હલાવાય, right? Emotions સાથે open રહો. Don't confine your emotions. Don't hide it. એને છુપાવવાની કોઈ વાત નથી. હા, પણ બહુ જ વારે વારે રડવું આવે તો છુપાવવું પડે. વારે વારે તો રડી ના શકાય, વારે વારે જોર જોરથી હસી ના શકાય, right? So then you have to hide it. But ऐसा ना करना कि emotions इतना ही अंदर रख लिया कि body language ही fake हो रही है, right? Keep your emotions with you. Keep एकदम आपको अपने आप को समझना पड़ेगा, राइट? यू विल हैव टू नो योर लिमिट्स, बट कुछ भी चीजें छुपाए नहीं. यू डोंट हैव टू हाइड एनीथिंग, ओके? लास्ट वन, वेरी वेरी इंपॉर्टेंट, पेस योरसेल्फ, मैच योरसेल्फ with the speed and pace of the person opposite to you. मैच करने की कोशिश करो. क्या मैच करोगे आप? अगर आप अपने घर में बैठे हैं
तो आपका वॉइस मॉड्यूलेशन आपके घर वाले लोगों के साथ मैच होना पड़ेगा, आपकी आई कांटेक्ट मैच होनी पड़ेगी. आप यूजुअली क्या होता है, व्हेन सब कोई सामने वाला गुस्सा होता है और एक्शंस करने लग जाता है, आपको एक्शंस मैच करते हो. क्यों? आपको किसी ने बोला? नहीं, वो अपने आप होता है. जब कोई स्माइल करता है तो वो एक्शन आप कॉपी करते हैं, सामने भी आप स्माइल देते हैं, राइट? इट इज समथिंग विच इज वेरी नेचुरल. एक चीज, यू कैन नॉट कंट्रोल योर बॉडी लैंग्वेज, इट इज सबकॉन्शियसली गोइंग ऑन, इट इज वेरी वेरी नेचुरल. इसलिए आपको कभी कभी कॉन्शियसली इस पे काम करना पड़ेगा, कभी कभी आपको इसको मेलो डाउन करना पड़ेगा, कम करना पड़ेगा. ऐसे कितने लोग हैं, मेरे कितने स्टूडेंट्स हैं जो जिसके साथ मैं आई टीच देम, बहुत सारी कॉलेजेस यूनिवर्सिटी में जहां मैं मिलती हूँ, वो कहना कुछ और चाहते हैं बट उनकी बॉडी लैंग्वेज कुछ और होती है, राइट? प्रेजेंटेशन स्किल्स, ऐसी कितनी सारी वे हैं जिसमें आपको ऐसा सीखने को मिलेगा कि बॉडी लैंग्वेज को बहुत ध्यान से यूज करना चाहिए. पर अगेन कॉन्ट्रडिक्टरी स्टेटमेंट ये है कि आपको पता ही नहीं है कि बॉडी लैंग्वेज आप कैसे कंट्रोल कर पाएंगे. इट इज नॉट इम्पॉसिबल, इट माइट बी लिटिल चैलेंजिंग, बट मेहनत जो करता है उसको सक्सेस ना मिले ऐसा तो कभी हुआ ही नहीं है, राइट? सो आई एम ऑलमोस्ट डन विद द सेशन. यू माइट वांट टू नो दैट बुक्स कौन सी इसके लिए पढ़नी चाहिए, बट आई वुड अगेन से दैट ये सारी चीजें अबाउट नॉन वर्बल कम्युनिकेशन बुक्स से सीखी नहीं जा सकती है. बुक्स माइट नॉट हेल्प यू ऑलवेज, राइट? What will help you is observing, experience. आपका कोई रोल मॉडल होगा, आपने किसी को आइडलाइज किया होगा, उनको देखें, उनको ऑब्जर्व करें. मेरे रोल मॉडल मेरी लाइफ में 3 हैं. एक फैकल्टी हैं, एक मेरे प्रिंसिपल हैं स्कूल के. हमेशा से मुझे उनके जैसा बनना था. उनके जैसा बनना मतलब सक्सेस, बॉडी लैंग्वेज, पोस्चर, poise, and everything, the whole package. Friends, it is not difficult to improve your body language. You just have to control it, right? And with this, if you have any queries, you can always write it to us. You can always email us. For now, we have some time and I am open to queries. आपको अगर कुछ भी questions हैं, आप मुझे पूछ सकते हैं. थैंक यू फॉर बीइंग देयर. आप बहुत ही अच्छे ऑडियंस हैं. द वे क्वेश्चंस आर पॉपिंग एंड द वे आप अटेंटिव हैं, द वे यू आर देयर ऑन फेसबुक लाइव, कमेंडेबल. आप सब समझ रहे हैं, आप क्वेश्चंस पूछ रहे हैं, आप मेरे क्वेश्चंस के आंसर्स दिए. वेरी गुड गाइस, थैंक यू वेरी मच. ऐसे ही लेट्स क्रिएट द लॉकडाउन अ गुड थिंग. लेट्स लर्न टुडे, टुमारो एंड एवरी डे. And thank you very much for being a part of my session. Thank you. Thank you so much, મેઘના મેમ. મેઘા મેમે આજે જે આપણે સમજાવ્યું, મને લાગે છે ત્યાં સુધી કદાચ આગળ આપણા લાઈફમાં અને આગળ જે આપણે કરિયર પકડી રહ્યા છે એના અંદર આપણા શબ્દો કે આપણી ડિગ્રી કામ આવે કે ના આવે, પણ આ બધી જ સ્કિલ્સ બહુ જ કામ આવશે. અને કદાચ ફર્સ્ટ ઇમ્પ્રેશન જેને કહેવાય એના દરેકે દરેક એલિમેન્ટ નોન વર્બલી બહુ સારી રીતે સમજાવ્યા. થેન્ક યુ સો મચ મેઘા મેમ. સો મેમ વિલ બી કેરિંગ ઓન વિથ અ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ નાઉ. આપણને ફેસબુક ઉપર ઘણા બધા સ્ટુડન્ટ્સોએ ક્વેશ્ચન પૂછ્યા છે, જેમાંથી ક્વેશ્ચન્સ વન બાય વન આપણે પૂછીશું અને મેમ વિલ બી આન્સરિંગ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ there has been lots of big speakers who usually carry on the training on stage and they face the public. So as per you, what is the ideal posture, gesture and facial expressions that a person should have while carrying on a public speaking? Okay. Public speaking is something which is formal. Public speaking could be speaking in the public, maybe it could be a competition. So in that, the posture has to be formal. Second, your hand movements needs to be according to your size of the audience. Audience हमेशा center epitome होना चाहिए. Audience judge करें, audience कितने लोग हैं judge करें. आपका tone, last person जो tone और voice जो last बंदा बैठा है
इन द रूम, वहां तक सुनाई देना चाहिए. हैंड मूवमेंट बहुत लाउड नहीं होना चाहिए. हैंड मूवमेंट सर के ऊपर नहीं जाना चाहिए. ऐसा हमने कई बार देखा है. इट कुड बी इन द कैबिनेट मीटिंग, इट कुड बी द पॉलिटिशियंस टॉकिंग, बट हम पब्लिक स्पीकिंग कर रहे हैं, हम लोगों के सामने बोल रहे हैं. So it has to be according to the size of the audience, according to the situation, which is आपने already पूछ लिया, which is public speaking. It has to be formal. आपका voice, gestures, body language, you have to stand upright, your shoulders needs to be straight, don't slouch, don't go back. It has to be very very formal, confident. आपके shoulders अगर straight होंगे, आपका face अगर straight होगा, आप अगर आई कांटेक्ट करेंगे सबके साथ, तो आपका कॉन्फिडेंस अपने आप पोर्ट्रे होगा, राइट? सो दिस इज व्हाट आई वांट टू से, नॉट ओनली इन पब्लिक स्पीकिंग बट लॉट ऑफ अदर कॉम्पिटिशंस और डिबेट्स और एनी इलोक्यूशन जिसमें हम एक्चुअली बोलते हैं, राइट? एक्चुअली यू आर स्टैंडिंग ऑन द पोडियम, स्टैंडिंग ऑन द स्टेज एंड टॉकिंग. दिस इज इट एक्चुअली. ये दिस इज इनफ. अगर आप कॉन्फिडेंस पोर्ट्रे करेंगे from your speech or from your hand gestures or from your face, that's enough. Shubham? I think we've lost connect with him. Yes. I had a question for you meanwhile. Yes, sir. We're talking about shaking hands in an interview. So right now, because of social distancing, it's been told that you should do namaste. So in a meeting, is it all right to do namaste, or is it mandatory to have a handshake? It is actually not mandatory to have handshake done, but ये बोला जाता है कि it actually passes the vibe when you kind of shake hand. But social distancing mein, I think not only in India, but Western countries as well, we have now started folding our hands and going for namaste, because this is also showing respect. So this is a great. Yes, this is also passing the vibe. We have always been passing the vibe like this. ये तो Western culture से shaking hand ले लिया है हमने, which is also not that bad. It is also good. But अभी के लिए नमस्ते is a good option, ma'am. दूसरी बात है, आप बार बार स्लाउच वर्ड यूज कर रहे थे, तो मुझे ऐसा लगता है स्लाउच वर्ड का मीनिंग समझ में शायद नहीं आएगा बहुत लोगों को. कैन यू जस्ट टेल अस व्हाट, और यू कैन लाइक टू शो अस हाउ इट मीन्स? Yes, slouching is going inside the chair, or maybe Like this. having your shoulders all in the C shape, right? You're going inside the chair, or sometimes people have slouching attitude of sitting on the desk, or of bending on the desk and sitting. So basically your shoulders are not upright. You want to slouch. And जब आप lazy होते हैं, when you don't feel attentive in the class, you don't want to obviously sit upright and you want to slouch. You want to show that you are not interested. It is a sign of disinterest. तो क्या हम ऐसे कह सकते हैं कि वो आत्मविश्वास की कमी का एक प्रतीक है? Oh yes, confidence is another. ऐसे बैठना is a very confident. Yes, it portrays confidence. जैसे अगर मैं vibe की बात करूं, तो confidence is also something which has to be infectious, which मुझसे आपको आना चाहिए, आपसे मुझे आना चाहिए. अगर स्माइल पास हो सकती है, तो कॉन्फिडेंस भी पास हो सकता है. और इसी वे में स्टेज फियर जाता है. इसी वे में जब कॉन्फिडेंस बूस्ट होता है, आई कांटेक्ट बढ़ते हैं, तो अपने आप everything goes away and your speech, your day becomes beautiful. Thank you very much. Over to Shubham for the rest of the questions. Thank you, ma'am. Another question is that Megha ma'am, lots of time जब हम interview में जाते हैं, तो there are 5 to 6 panelists, and if one of the panelists extends their hand for a handshake, shall we then extend our hand to other panelists as well, or shall we wait for others to extend? Okay, very good question. Very very good question. जब एक हैंड लेंड करते हैं, तो आपको उनसे तो हैंडशेक करना ही पड़ेगा, like you said. दूसरे 4 के साथ करेंगे कि नहीं, it all depends on that moment. You have to judge and observe whether all the other 4 or 5 panelists are interested or keen. आप तो हाथ बढ़ा ही सकते हैं, but हो सकता है कि they don't want to shake hand, right? But आपका ये फर्ज बनता है कि that because you have shaked or you have lended hand to one person because उन्होंने सामने से आपको बोला, आप दूसरे 4 को भी
ट्राई करें कि अपना हाथ दें, बिकॉज इट विल देन लुक रूड कि आपने एक के साथ शेक हैंड किया और दूसरे 4 के साथ नहीं किया. Please observe. Observing is very important as far as body language is concerned. बहुत important है. आपको पता चल जाएगा whether they are interested or they are not. But I would suggest, please lend your hand. आप आगे से propose करें. शायद बाकी के 4 भी कर लें. Thank you, ma'am. One more question we have is that lots of time when we are in an interview or we are in front of somebody, we might be stressed, we might be anxious, थोड़ा tension भी होता है. तो उस वक्त अगर we have to fake our body language, is it right to fake or is it okay to be open and show that we are nervous? Okay. Again, a very good question. First and foremost thing, don't fake it. Never. क्योंकि जब आप जैसे it's like lying. झूठ बोलते हैं तो वो शायद 4 दिन ही चलेगा, 5वें दिन नहीं चलेगा. So don't fake it, but try to divert your mind in something positive. Think something positive जिससे आपकी nervousness जाए. अगर आप जिसके सामने बैठे हैं उनको एक स्माइल भी पास कर देंगे ना, तो 20% of the nervousness will go away. Other 20, start conversation if possible. वो कुछ पूछते हैं तो आप रिप्लाई करें. थोड़ा थोड़ा हल्का नॉडिंग इज गुड. When the vibes start sharing, जब वाइब्स शेयर होने लग जाते हैं तो वो नर्वसनेस चली जाती है. ये सोचे कि नर्वसनेस भगाएंगे कैसे. ये मत सोचे कि आप अपना बॉडी लैंग्वेज फेक कैसे करेंगे. फेक बॉडी लैंग्वेज अभी नहीं तो आधे घंटे के बाद जरूर बाहर आएगी कि बॉस देयर इज समथिंग रॉन्ग. ये बंदा ये तो नहीं है, या तो ये कुछ और है, कुछ और दिमाग में सोच रहा है पर दिखा कुछ और रहा है. We as experts बहुत सारी टाइम हम पकड़ लेते हैं अगर कोई झूठ बोलता है. अगर आप सीवी में गलत लिखेंगे और अगर वो हमको पता चल सकता है एज HR प्रोफेशनल्स, तो बॉडी लैंग्वेज भी हम इतने टाइम से देख रहे हैं. बट इफ इट्स गोइंग टू बी फेक, वी विल कम टू नो दैट इट्स फेक. एंड आई वुड रिक्वेस्ट कोई फेक बॉडी लैंग्वेज ना दिखाएं. Thank you, ma'am. We also have one more question, that if हम कभी इंटरव्यू में गए हैं, we are having a huge waiting time क्योंकि बहुत बड़ी लाइन होती है. Yes. And then when we enter, usually हम में थकान, एक टायर्डनेस और वो फीलिंग आ जाती है. तो वो चीज को हम हमारे बॉडी लैंग्वेज में रेसिप्रोकेट होने से किस तरीके से रोकें? गुड वन. बहुत ही अच्छी बात है, क्योंकि अगर बड़ी कंपनी की बात करें तो योर वेट टाइम कुड बी फ्रॉम 6 hours to 10 hours. TCS की बात करें या किसी की भी बात करें, शायद तुम्हें सुबह बुलाएं और तुम्हारा नंबर शाम को 8 बजे आए. बट थिंक अबाउट इट. डू यू वांट दिस जॉब? थिंक अबाउट इट. कहाँ से आए हैं आप? बड़ौदा से, गांधीनगर से, आनंद से? क्यों आए हैं यहाँ पे? Why are you here to invest your time? क्या आपको एक्चुअली इंटरव्यू एक्सपीरियंस करना है? क्या आप टाइम पास के लिए आए हैं? तो फिर एटीट्यूड कुछ और ही होगा. पर इफ यू are really interested and if you are looking for this job, wait time will never matter. Yes, body हमारा naturally work करता है. शायद थकान is very very natural. What do you do when you are tired and fatigue hits in? Every few hours you start washing your face. You kind of take a walk. You kind of go and talk to people who are sitting next to you. Confidence बढ़ाएं. पूछे आप कहाँ से हैं, कौन सी कॉलेज से पढ़ाई की है. काइंड ऑफ डिस्ट्रैक्ट योरसेल्फ फ्रॉम फटीग. बॉडीली चेंजेस, आप अगर थकान है तो आप उसको दूर नहीं कर सकते, बट आप उसको कम तो कर सकते हैं. टॉक टू पीपल. ऐसा बहुत टाइम होगा कि आपको एक्चुअली आज भी बुलाएंगे और कल भी बुलाएंगे. सो ऐसा नहीं हो सकता है कि अरे मैं तो कल पूरा दिन वहां बैठा था, कल क्यों जाऊंगा. इफ यू हैव दिस एटीट्यूड विद यू, you will always be tired mentally. Physically तो बाद में आता है. Everything is here. Everything, guys. You think, you behave, your attitude, your confidence, everything is here. You have to change here. Once the mentality is changed, everything will be changed. Thank you, ma'am.
So we'll be having one last question, and that is, usually we are told in our childhood कि हमें हमारे elbows cross कर कर बैठना चाहिए to show discipline. And then when we grow, we have been told कि ये crossed elbow is a negative. It's a negative body language. So what do you think? How is it negative? Is it what does it show? Is it a defensive, or what does it show? Yes. वेरी गुड पॉइंट अगेन. फिर तो आप ये भी बोलेंगे कि हमने जो बुक्स में पढ़ाई की है वो हमें कॉर्पोरेट वर्ल्ड में कभी काम ही नहीं आता. सो इट इज अबाउट वैल्यूज विच एज अ यंग पीपल और एज इन द फैमिली हम जो लेते हैं, ऐसे बहुत बार होते हैं, ऐसे कितने एथिक्स और वैल्यूज होते हैं जो हम बचपन में सीखते हैं, वो शायद हमको भूल जाना पड़े. इसका मतलब ये नहीं है कि पेरेंट्स वर रॉन्ग. शांति थी आम करीने बैसो, दैट इज व्हाट आवर पेरेंट्स टोल्ड अस, ताकि हम ज्यादा इधर उधर ना करें और रिस्पेक्ट दें सामने वाले को. और अगर हम ऐसे नहीं बैठेंगे, दैट मीन्स वील बी डूइंग समथिंग और द अदर, विल बी फिजिटिंग समथिंग. एज अ किड हम बहुत कुछ ना कुछ करने में मानते थे. सो पेरेंट्स वर राइट. एज स्कॉलर्स, इफ वी रीड बुक्स ऑन कम्युनिकेशन, इफ वी रीड various Murphy or any other textbook on corporate communication, they tell us that when you stand like this in front of your managers or people in the professional world, ऐसा पोर्ट्रे करता है कि आपको सब पता है. अगेन, ये कोई पत्थर की लकीर नहीं है. In so many cultures, you actually are advised and asked to stand like this or sit like this with your folded arms. It's all about the culture. Even if इंटरव्यू में आप अपने फोल्डेड हाथ के साथ बैठते हैं और किसी के साथ आप खड़े हैं, जब आप किसी को सुन रहे हैं, अगर आपने अपने हाथ फोल्ड किए तो हमेशा ये नहीं है कि आप सुन नहीं रहे हैं. बट इन द टर्मिनोलॉजी एंड बाय द स्कॉलर्स रिसर्च एंड द रिसर्चेस, इट इज सेड दैट व्हेन यू फोल्ड योर आर्म्स, એવું કહેવાય છે કે મને બધું આવડે છે અને મારે કંઈ નથી સાંભળવું. सो ना ही आपके पेरेंट्स रॉन्ग थे बचपन में, ना ही स्कॉलर्स रॉन्ग हैं, क्योंकि स्कॉलर्स को ऐसा लगता है कि भाई फोल्डिंग हैंड्स तो इट इज रूड. बट इन सम कल्चर्स, रिपीटिंग अगेन, यू आर एडवाइज्ड, in some of the countries you are advised to stand. In India also, in so many professional meetings or in the festivals or in lot of ceremonies, so many men or so many females as well, I have seen standing with their closed arms. इसका मतलब ये तो नहीं कि हर लोग, everyone who's standing like this is rude. So it is all about culture. It is all about the subject matter. Parents भी सही थे, subject भी सही है. Right opportunity को hit करें, right situation को hit करें. हमेशा जो लिखा है, हमेशा जो research किया है, कुछ भी पत्थर की लकीर नहीं है. You have to behave, you have to act in the right manner, और कोई भी folded hands or open hands, कुछ भी गलत नहीं होगा at that point of time. Thank you, ma'am. So now we are taking the questions on the basis of fastest finger first. So there will be quick questions and we'll need a quick answers. So the first question we are having is, after Corona effect, there will be lots of work from home process. How to greet in that environment? Oh, namaste is the best thing. Just do namaste. One quick question, it's on a very lighter note. Is idli dosa your favorite food? You gave an example of it. Yes, it is. South Indian is my favorite cuisine. What if somebody is going for an interview and at that moment he's actually depressed, and as you have said that fake is not good. So what are the examples of fake? Fake is showing as if you are confident and sitting very upright shoulders, but जब upright shoulders में भी आप fake दिखाते हैं तो वो दिख जाता है क्योंकि it comes on your face. It is not just about one part of the body. It's about everything. It's about your neck, it's about your nose, it's about your eyes. So don't fake it, guys. Even if you're depressed, you can still be confident in thinking about positive things. Think positive. As you have said that body language is very important, what should be the ideal body language in the family background and in a home environment? Home environment, if you think that people want to talk to you in the house, your elders, your parents, your grandparents, you show them that you are all ears. थोड़ा lean होके खड़े रहें कि हाँ आपको हम सुन रहे हैं.
बहुत बार ऐसा होता है कि एल्डर्स को हम सुनना पसंद नहीं करते हैं, ग्रैंड पेरेंट्स तो एकदम ही नहीं, बिकॉज जनरेशन डिफरेंस इतना ज्यादा है कि लगता है अरे તમને તો કઈ નથી ખબર, બટ वो लोग बोलते हैं अरे તમારથી વધારે દિવાળી અમે જોઈ છે. लीन टुवर्ड्स देम, गिव देम ऑल इयर्स का मतलब है थोड़ा सुनो. शो बॉडी लैंग्वेज एज इफ यू आर काइंड ऑफ नॉट डिफेंसिव बट सबमिसिव. सबमिट योरसेल्फ टू देम. भले उनको थोड़ा टाइम देना पड़े, अपना वक्त मोबाइल से दूर रख के उनको देना पड़े, इट्स ओके, इट्स अ पार्ट एंड पार्सल ऑफ लाइफ. एंड जब कोई नहीं होगा तो फैमिली होगा, सो ऑलवेज बी विद देम. How to talk with friends and what to take care in a body language while talking to friends. Oh, talking to friends, body language बहुत important है, because sometimes ऐसा लगता है कि हम कुछ बोल और रहे हैं और behave कुछ और कर रहे हैं. Friends ऐसे होते हैं different categories से, किस categories के. कभी कभी उनको बहुत बुरा लगता है, कभी कभी वो बेस्ट फ्रेंड्स होते हैं इसलिए बुरा नहीं लगता है, बट बेस्ट फ्रेंड्स होते हैं इसलिए बुरा भी लगता है क्योंकि दे फील दैट वी आर नॉट गिविंग देम टाइम. बट व्हेन इट्स अबाउट फ्रेंड्स, you have to again be very friendly, very open. Friends होते हैं तो we take them for granted like family. So sometimes we feel कि नहीं तू तो गलत ही है, मैं सही हूं, तू मेरा सुन. और जब हम ये एटीट्यूड के साथ फ्रेंड्स के साथ भी रहते हैं, our body language changes to a demanding or dominating body language which should not be there in the picture at all. Usually we take care of what should our body languages be जब भी हम इंटरव्यू में जाते हैं, but what are the 3 things to see in a body language of an interviewer? Yes. Okay. Interviewer, eye contact, number 1. Number 2, he has to sit upright. Number 3, he should not move his feet. भले आदत हो, क्योंकि मुझे भी आदत है, बट वो हम जब फीट मूव करते हैं तो ऐसा लगता है सामने वाले को, इंटरव्यूई को ऐसा लगता है कि शायद he is not happy with me. So ये सारे एक कॉन्फिडेंट के ऑपोजिट होने वाली साइन है, which I would not say not confident, but इंटरव्यूई को बहुत नर्वसनेस हो सकती है लुकिंग एट दिस. अगर इधर उधर देख के बात करेंगे, बीच में फोन उठाएंगे और कुछ भी बॉडी लैंग्वेज अगर पॉजिटिव नहीं होगा तो इंटरव्यूई बहुत डर जाएगा और वो इंटरव्यू का पूरा सेशन गलत जाएगा. सो इंटरव्यूअर का तो बहुत इंपॉर्टेंट है कि बॉडी लैंग्वेज पॉजिटिव एंड फॉर दैट इंटरव्यू हो. सर ये बहुत ही अच्छा क्वेश्चन है, आई वांट टू ऐड ऑन. जब इंटरव्यूअर थक जाता है तो उसकी बॉडी लैंग्वेज चेंज हो जाती है. वो जब पूरे दिन बैठते हैं तो उनको ऐसा लगता है कि बहुत हो गया, अब खत्म करो. तो वो खत्म करो उनके बॉडी लैंग्वेज पे दिखता है, और सॉरी टू से दैट वो नहीं दिखना चाहिए. What can be the repercussions of not using body language? Body language ना यूज करने के क्या-क्या जो नुकसान कह सकते हो सकते हैं? Okay. क्या-क्या नुकसान हो सकते हैं? बॉडी लैंग्वेज के नुकसान, मैं तो ना यूज करने के, आई कांट इवन इमेजिन अ क्वेश्चन लाइक दैट. आई एक्चुअली लिव एंड आई एम इनटू बॉडी लैंग्वेज फॉरएवर, सो इट इज समथिंग व्हिच इज एन आर्ट. आई विल repercussions could be misunderstanding. It is the first and foremost. Words हमेशा काम नहीं देते हैं. कितनी बार ऐसा हुआ है कि आर्ग्यूमेंट में मैं हमेशा हार जाती हूँ क्योंकि मेरे वर्ड सही नहीं होते हैं. आर्ग्यूमेंट में मुझे ऐसा लगता है कि आई विल लूज, बिकॉज इट्स नॉट अबाउट वर्ड्स, इट्स अबाउट हाउ यू पोर्ट्रे योरसेल्फ. इट्स अबाउट आई एम अप फॉर इट. ऐसा आपको बॉडी लैंग्वेज से ही आप दिखा सकते हो. ऑलवेज वर्ड्स वोंट वर्क. Imagine a film, yaar. Imagine a film without body language. Imagine acting without body language. Imagine any field without body language. No. That can't happen, sir. It's a very good question. But repercussion बहुत सारे हैं. Misunderstanding से ही start होंगे. And what happens अगर आप इंटरव्यू में बैठे हैं, they ask you something and you have no idea कि इसका क्या जवाब हो सकता है. Oh. What should be your body language at that moment? Don't shrug your shoulders. Don't do this, because when you do this, it shows that you're indifferent. आपको कोई फर्क नहीं पड़ता है आंसर सही हो या गलत. इससे अच्छा वर्बली बोल दीजिए, सॉरी सर, आई कैनॉट रिमेम्बर दिस और आई हैव मिस्ड दिस आउट. बॉडी लैंग्वेज में ऐसा मत दिखाइए, ओ नो શું પૂછી લીધું. Please don't get your tongue out, right? Many people have this habit. कुछ गलत होता है, मे बी ऑन द स्टेज डांस गलत होता है, सिंगिंग गलत होता है, स्पीच में कुछ गलत होता है, दे विल ऑलवेज हैव द टंग आउट. जीभ बाहर नहीं काटता. दैट्स, अगर सामने वाले को पता नहीं होगा ना कि आप गलत हैं तो भी पता चल जाएगा.
right? So if you don't know the answer, just say, sir, I'm sorry, I've skipped it. Shrugging of shoulders and doing this is not right. व्हाट इफ आपके इंटरव्यू में जो इंटरव्यूअर्स की पैनल बैठी है उसमें से कोई एक इंटरव्यूअर आपकी तरफ आई कांटेक्ट नहीं रख रहा है या फिर आपसे बात नहीं कर रहा है, व्हाट विल यू डू? विल यू हैव आई कांटेक्ट विद दैट पर्सन? आप उनसे किस तरीके से बिहेव करेंगे? Oh yes, ऐसा बहुत बार होता है ऑडियंस में, इंटरव्यू पैनल में, कि आई कांटेक्ट सब लोग इंटरेस्टेड नहीं होते हैं. सो यू ट्राई योर बेस्ट टू ऑलवेज फिक्स दैट आई और कीप चेंजिंग द आई कांटेक्ट फ्रॉम वन पर्सन टू अनदर. अभी नहीं तो थोड़ी देर के बाद he or she will realize that आप उनसे बात करने की कोशिश कर रहे हैं. If not by words, by your eyes, definitely you should keep putting that effort. Eye contact तो बहुत जरूरी है. Thank you so much, Megha ma'am. It Thank was really an engaging session. Thank you, sir. I hope બધા લોકોને ઘણું બધું શીખવા મળ્યું હશે અને આવી જ રીતે બોડી લેંગ્વેજ અને છેલ્લા આટલા દિવસોથી શીખાતી દરેક સ્કિલ્સનું જો આપણે સાચી રીતે આપણા જીવનના અંદર ઉપયોગ કરીએ તો આઈ એમ શ્યોર આપણે ઘણા આગળ જઈ શકીએ છીએ અને જે ડ્રીમ્સ આપણે જોયા છે એ આ લોકડાઉન ખુલ્યા પછી પણ અને લોકડાઉનના સમય પર પણ એના ઉપર કામ કરી શકીએ છીએ. બિફોર ગિવિંગ ઇટ ઓવર ટુ નંદિની મેમ, ખાલી એક વસ્તુ કહેવા માંગીશ કે આવતીકાલનું જે આપણું સેશન છે that's about time management and I'm very curious about it. કારણ કે મજાની વાત એમ છે કે આપણા બધાને એક ફીલિંગ આવે છે કે આપણો સમય સારો નથી ચાલતો. સાહેબ કરવું તો ઘણું બધું છે પણ સમય સાથ નથી આપતો અને ભગવાને તમને એક બહુ સારો સમય આપ્યો છે, એક એવી પરિસ્થિતિ આપી છે કે જ્યારે દુનિયા બંધ છે, તમે ઘરમાં છો અને આ 24 કલાક ખાલી તમારા છે. જો આ 24 કલાકના અંદર આપણે કશું ના કરી શક્યા, જો આ 50 દિવસ પછી જ્યારે દુનિયા ખુલે અને આપણા હાથમાં આપણો રસ્તો નહીં હશે તો કદાચ બહુ મોટા દુઃખ સાથે આપણે જીવીશું. એ દુઃખ ના થાય એટલા માટે આવતીકાલે આપણે મળીશું વિથ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ટાઈમ મેનેજમેન્ટ. અને આ ટ્રેનિંગનું નામ મેં થોડુંક બદલીને કંઈક એવું રાખ્યું છે કે વચ્ચે ખબર હોય તો ગલી બોયની એક પિક્ચર આવી હતી અને એ પિક્ચરના અંદર એક સોંગ હતું, અપના ટાઈમ આયેગા. એટલે આપણી ટ્રેનિંગ છે અપના ટાઈમ અપુન લાયેગા. સો વિલ બી મીટિંગ ટુમારો with the same topic, time management, same time per. Over to you, Nandini. Thank you very much, Shubham. That was a very nice closure for today's session. બહુ સરસ. અને આવતીકાલમાં ક્યુરિયોસિટી, આવતીકાલ તરફ ક્યુરિયોસિટી બી હવે લોકોની વધી ગઈ છે કે અપના ટાઈમ આયેગા એટલે શું. અને થેન્ક યુ વેરી મચ મેઘા. That was a wonderful session too. A few questions I would like you to be on with your video, please. A few more questions I'm adding. We still have 6 minutes to maintain our time, as Shubham says. But there are a few questions. થોડાક અમુક એક પ્રશ્નો છે બાકી જે આયા છે પાછળથી. એક પ્રશ્ન એવું છે કે how to hide nervousness in an interview or any situation through body language. Nervousness હોય તો એ કેવી રીતે હાઇડ કરવાનું? Okay. Nervousness, it is, we did sweating as a part of our non-verbal communication. બહુ જ voluntary નથી એ, આપણને we feel it and that's how we are sweating or nervousness થી sweat થાય. Nervousness કેવી રીતના, we have to, number one, think something positive. Second, અગર સામે audience છે, અગર સામે panelist છે, અગર સામે interviewers છે, try to look in their eye. Try to nod. When you answer, try to smile. If you smile, they smile. એનાથી ધીરે ધીરે nervousness goes off. It's not something જે, અને કોઈની સાથે એવું ના થાય કે તમે nervous હોવ જ નહીં. I'm sure તમે, હું, everyone who talks, some point of time we are nervous. Nervousness હટાડવા માટે બધાની અલગ અલગ વે હોય, બધાનું અલગ વે હોય. This is my personal way of going with an eye contact, smiling, અને ઓડિયન્સમાં જે લોકો નોડ કરે ને એની સામે હું વધારે જોઉં, because if I look at them they nod more, and when they nod I feel, oh સમજાય છે એમને, I think they are understanding what I mean, so I am going fine. If I am going fine, nervousness gradually will go away. I have one more suggestion to add. It's a very good tip. I was going to talk about smile. Yes. I just remembered the movie Three Idiots, where Amar Khan says, all is well. Yes. So, એક સેકન્ડ માટે થોડુંક વિચાર કરજો, ઇમેજિન કરો, કલ્પના કરો કે all is well.
ઓટોમેટિકલી એક સ્માઇલ આવશે મોઢા પર. Yes. અન્ય બે પ્રશ્નો છે કે is it okay to have a swing in your walk when you walk as a part of body language? I think fortunately, unfortunately, many people have this habit of walking with swag, with a swing. So youngsters માટે ખાસ કરીને, is that a sign of gracefulness? Is it a sign of modernness? Or in a professional environment one should avoid those things? What is your take on this? Or is it a natural? એ વસ્તુ કરી શકાય? One, it is very important that તમારા feet is shoulder level wide apart when you stand. But when you walk, it has to look natural and normal. Swinging and moving is not something which you have to stop. But ek limit ni bar you cannot walk. It's like when you're sitting and when you're talking, your hands move. But kyar sudhi hands move? Not out of the frame, right? So when you're walking, you can walk at your own pace, in your own pace, but don't have a very એટલું બધું ના દેખાવું જોઈએ ઓડિયન્સ ને કે ડિસ્ટ્રેક્ટ થઈ જાય. ડિસ્ટ્રેક્ટ કરે. ગુડ. તમારા વર્ડ્સ અને તમારા એક્સપ્રેશન્સ એમને એન્ગેજ પણ કરી શકે અને ડિસ્ટ્રેક્ટ પણ કરી શકે. There are people who stand and who actually wobble. ઊભા હલે. Yes. So ત્યાર સુધી જે સારું છે જ્યાર સુધી it is their normal natural language of the body. એક લેવલ પછી if they start wobbling or moving, લોકો actually વધારે એમના wobble પર concentrate કરશે and not what they are saying. Very true. Do not make any gesture, any body language so loud કે distract કરે. અને જો For example, if I go on talking like this. Oh yes. So I just said don't move your pen. If you do, તો મારા પર કોઈની concentration મારા words પર નહીં હોય, but આ pen પર હશે. So people have books in their hand in the classroom. I have to tell them don't play with them. If you play, I will look at the books more and I will get distracted, right? So you have to be confined. Yeah. Your body language, you have to confine it. Just to add to one point, I think being too stiff is also not very good. Some people answer like this, some people talk like this with no expression on the face, glassy looks. That's also not very healthy because it puts off the other person. સામેવાળા થોડા કમ પહેલેથી બે કદમ પીછે, Yes. કદમ પીછે. Yes, એ attitude. absolutely. I've noticed. It has to be there has to be a balance. It's a good blend. Yes. Thank you. That there was a has very to be good point. Yes. One quick question and then I have a few points because we're about to close now. We're close to 11. Yes. Is it okay to pat colleagues like this on the back in an office or talk to people touching their back like a friend among colleagues in office? Samkaksh na hoy to. Yes, good question, ma'am. Patting and tapping is very famous and common છે. આપણે બોલાવા વખતે પણ આપણે તો hello આવી રીતને બોલાવતા હોય. But if you see that your bosses and your seniors are around, this is something which is informal. You don't do it. It's you have to respect your elders. You have to respect your bosses. So you can't just informally બધાને બોલાવો. You can't actually call like this also. અહીંયા આવો તો come. You can't. These gestures are very common. But you cannot, it is not that common कि तुम्हें uncommon places पर पण use करो. Professionally, please be very careful. तुम्हारा hand movement, तुम्हारा tapping or patting the back, well done क्यों तुम्हें एक बार तुम्हारा maybe colleague ने, it's a good thing. चलो well done. So must target achieve करियो. But all the time if you're calling your colleague by patting or tapping, no, not good. ઘણાને આવી ટેવ હોય છે, but I think આ ટેવ ખોટી છે. Even I thought that it makes the atmosphere very casual. And in a professional environment, it may not be very advisable to do it too often. So these are, I think you've answered both the questions very nicely. Thank you very much for your wonderful session. મેઘા ખૂબ સરસ હતું અને હું માનું છું કે જે બી મેઘાબેને વાત કરી છે હમણાં એ ઘણું ખરું ઇન્ટરવ્યુને લગતું છે પણ આપણા આખી જીવનમાં આ કામ લાગે એવી વસ્તુઓ છે. તમારા વ્યક્તિત્વની અંદર ખૂબ બધા ચેન્જીસ આવી શકશે જો તમે આજથી કોઈ બી 2-3 વસ્તુઓમાં પરિવર્તન લાવી શકતા હો તો. તો મારું એક રિક્વેસ્ટ છે તમને એક નાનકડી અસાઇનમેન્ટ આપું તમને. Just try to change 3 body language habits after her session. એમના સેશનમાંથી તમે જે બી કંઈ શીખ્યા છો એમાંથી તમારા બોડી લેંગ્વેજમાં શું ચેન્જ આવી શકો થોડુંક વિચાર કરજો અને જો એમાંથી તમને બહુ ફાયદો થયો હોય કોન્ફિડન્સ લેવલમાં
લખીને મોકલાવો અમને. ડુ રાઇટ ટુ અસ એન્ડ ટેલ અસ હાઉ યુ લાઇક ઇટ. અને જો તમને ગમ્યું હોય તો હજી થોડા ચેન્જીસ લાવતા રહેજો. અને એવી જ રીતે તમારી વ્યક્તિત્વમાં બહુ જ સકારાત્મક પરિવર્તનો આવશે એવું અમે માનીએ છીએ. મારે ખાલી 2-3 બાબતો હજી કહેવું છે કે this is just an addition to her very lovely session. Few body language postures that you should avoid doing. ક્યારે કોઈને આમ ના કહેતા. Try to avoid this. Negative આવું કોઈને very bad. I mean for fun you do it, it's okay. But કોઈ seriously કોઈને you are a loser એવું નહીં કહેવાનું. That is not a good thing. Secondly, કોઈને આમ કરો. તમે બોલો કંઈ નહીં પણ ખાલી આટલું કરો ને તો બી એ સામેવાળાનું કોન્ફિડન્સ એટલું તૂટી જાય છે એ વસ્તુની ધ્યાન રાખજો. એન્ડ અનધર થિંગ ઇઝ યુઝલેસ. જસ્ટ ગો. ધીઝ આર ઓલ જેસ્ચર્સ વિચ આર વેરી પાવરફુલ. શબ્દો કરતાં પાવરફુલ છે. અને આ તો ખાલી મેં 2-3 જ તમને દાખલો આપ્યો છે, પણ તમે વિચાર કરી શકો છો તમારી લાઈફમાં બી તમે અનુભવતા હશો ઘણા લોકોની સાથે. બને એટલું આવા માહોલમાં રહેવું જરા અવોઇડ કરવું અને ટ્રાય ટુ બી વિથ પોઝિટિવ પીપલ હુ ઓલવેઝ ટેલ યુ કમ ઓન, યુ કેન ડુ ઇટ. સરસ, બહુ સારું. અને કંઈ જ નહીં તો ખાલી આટલું બી કરે ને કોઈ, દેટ્સ અ વેરી ગુડ થિંગ. તો કોઈ એક્સપ્રેશન વગર બેસી રહે તો એમની પાસે જઈને તમારે પૂછવાનું કે હું શું કરું છું, કે બરાબર છે આ છે તે, તો કોઈ કે તો નહીં મજા આવે. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ ઇન લાઈફ. મારે થોડું એવું કહેવું છે કે બોડી લેંગ્વેજની અંદરથી આ જે સેશન છે એમાંથી જે મેઘાબેને વાત કરી છે ઘણું બધું શીખવા મળે છે. જીવનમાં અનેક લોકોની સાથે વ્યવહારમાં અલગ ટાઈપનું બોડી લેંગ્વેજને ડેવલપ કરવાની જરૂર છે અને એ ઓટોમેટિક થઈ જવું જોઈએ. થોડાક સમય પછી તમે અત્યારે પ્રયાસ કરશો તો કોન્શિયસલી ચેન્જીસ આવી શકશે, પણ અમુક સમય પછી એ અનકોન્શિયસલી એ ચેન્જ સબકોન્શિયસમાં જ થઈ જાય છે. તમારે કોઈ એફર્ટ કરવાની જરૂર જ નહીં પડે. તો એની અંદર મારે ખાસ કહેવું છે કે વડીલો છે, આપણા કરતાં મોટી ઉંમરના છે, એમની સાથે વાત કરતી વખતે જે રિસ્પેક્ટ હોવું જોઈએ બોડી લેંગ્વેજમાં એ ઓટોમેટિકલી આવી જવું જોઈએ. એ જ વસ્તુ પીપલ ઓફ ઓથોરિટી, જેમ કે આપણે એક ડૉક્ટર પાસે જતા હોઈએ તો બહુ કેઝ્યુઅલી ના આવવા રહી શકીએ. એ બહુ ભણેલા છે અને એમની પાસે આપણે માર્ગદર્શન માટે જઈએ છીએ, સારવાર માટે જઈએ છીએ, તો એમને માન આપવાની જરૂર છે. દેર હી ઇઝ અ બોસ, યુ આર દેર ઇઝ પેશન્ટ, લાઇકવાઇઝ હી ઓર શી. સેમ વે ઇન એન ઓફિસ અ પર્સન ઓફ ઓથોરિટી. આ પાછળ અલગ અલગ સંસ્થાઓમાં અલગ હોય છે વાતાવરણ. ફોર એક્ઝામ્પલ, તમે એક આર્મી ઓફિસરની સાથે ઊભા હો તો કમ્પ્લીટલી ડિફરન્ટ, વેરી સ્ટ્રિક્ટ, very formal. An MNC may be little less formal. So there are different organizations having different situations. આ ધ્યાન રાખજો. એવી જ રીતે તમે તમારી સમકક્ષના લોકો સાથે રહો છો ત્યારે કેવી રીતે રહેવાનું એનું ધ્યાન રાખજો. તમારી સાથે કામ કરવાવાળા જે કદાચ તમારી નીચે પોઝિશનમાં હોય પણ એક રીતે તમારા ટીમમાં છે, જેમ કે તમે એક સોસાયટીમાં રહેતા હોય તો વોચમેન હોય કે ઇસ્ત્રીવાળો હોય કે શાકભાજીવાળા હોય કે કોઈ બી હોય, જેમની પાસેથી તમે કંઈક લેવા જાઓ છો, તો એવું આમ એક તુચ્છ ભાવથી નહીં પણ એક રિસ્પેક્ટ સાથે. અને ટીમ લીડર તરીકે તો તમારે એક મોટિવેશનલ પોસ્ચર રાખવું જોઈએ. અને જેમ મેં કહ્યું કે ફ્રેન્ડ્સની સાથે તો હું માનું છું એકચ્યુઅલી રૂલ્સ આર ધ લીસ્ટ. રૂલ્સ આર મિનિમમ ફોર ફ્રેન્ડ્સ બીકોઝ દેર યુ હેવ ટુ બી વેરી નેચરલ. મન મૂકીને રહેવું જોઈએ. અને છેલ્લે બાળકો સાથે, વેન યુ આર ટ્રીટિંગ ચિલ્ડ્રન, ટ્રીટ ધેમ વિથ કાઇન્ડનેસ એન્ડ મેક ધેમ ફીલ વોર્મ એન્ડ ગુડ. And don't તું છે ને એવું નહીં. You should try to be careful about all these things. તો આ મારા તરફથી થોડાક એડેડ પોઈન્ટ્સ છે મેઘાબેન, with your kind permission. Thank you, ma'am. Thank you. So these are additional tips which I feel like sharing with all of you. એક વાત કહેવાનું છે બધાને, દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. 15 સેશન્સ પછી અમે એક ક્વિઝ રાખવાના છીએ અને એ લગભગ દરેક વિષયનું 10 મિનિટનું કે 15 મિનિટનું ક્વિઝ હશે અને એ લાઈવ ક્વિઝ છે. એ ક્વિઝ થઈ જશે તો તમને એના માર્ક્સ અને એના જે સેશન્સ થયા છે એના આધાર પર ક્વિઝ રહે છે અને તમને સર્ટિફિકેટ્સ ઇસ્યુ થશે. એ સર્ટિફિકેટ્સ તમારે ડાયરેક્ટ જ ડાઉનલોડ કરવાનું રહેશે. કદાચ 45 દિવસમાં મેક્સિમમ સર્ટિફિકેટ જેટલા લોકોને લે છે એમને એક સ્પેશિયલ સર્ટિફિકેટ આપવામાં આવશે. ને આ રીતે અમે કંઈક વિચાર કરીએ છીએ. તો આગળના અઠવાડિયાના જે સેશન્સ છે, આવતા અઠવાડિયાનું અને આગળના સેશન્સ છે, દરેક સેશન પછી બી કદાચ અમે ક્વિઝ રાખીશું. તમારું રેસ્પોન્સ શું છે એ જોતા અમે આ બધું પ્લાનિંગ કરીએ છીએ.
વિશ યુ ઓલ ધ બેસ્ટ. હોપ યુ એન્જોય ટુડેઝ સેશન. આવતીકાલે ફરી 9 વાગે ફિનિશિંગ સ્કૂલ વેબિનાર સિરીઝ અપસ્કિલ ડ્યુરિંગ લોકડાઉનમાં ભેગા થઈએ. તમારા બધા મિત્રોને કહેજો કે તમને આમાંથી કેટલું લાભ મળે છે. હેવ અ લવલી ડે. ગુડ ડે. બાય. થેન્ક યુ વન્સ અગેન ટુ ધ પેનલ. Thank you, ma'am. Have a nice day, everyone. થેન્ક યુ મેમ.